પરંતુ આ રીતે બ્રહ્મમાં સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય એટલે એનું કોઈ અવશેષ બાકી રહેતો નથી. અને માટે એ રીતે એનું ભસ્મીકરણ થયું. અને તેથી આ સૂક્ષ્મ શરીરમાં સૂક્ષ્મ દેહ પણ કહેવામાં આવે છે. આમ સૂક્ષ્મ શરીર કેમ કહેવામાં આવ્યું? શિરીમાણત્વા શરીરમ, નષ્ટ થાય છે માટે. દેહ કેમ કહેવામાં આવ્યો? દહ ભસ્મીકરણ થાય છે, નષ્ટ થઈ જાય છે માટે દેહ પણ કહેવામાં આવ્યો. સૂક્ષ્મ કેમ કહેવામાં આવ્યું? કારણ કે જ્ઞાનેન્દ્રિયનો વિષય નથી. અને લિંગ કેમ કહેવામાં આવ્યું? આત્મા જે લીન છે અર્થાત છુપાયેલો છે એને એનું જ્ઞાન કરાવે છે માટે એને લિંગ કહેવામાં આવ્યું. આ પ્રકારે સૂક્ષ્મ શરીરની સમજ આપવામાં આવે. સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત કે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાત વિલક્ષણ અમે એવું છે. તત્વબોધમાં સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત पंचकोशातीत अवस्थात्रय साक्षी। અહીં તો સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાત વિલક્ષણ है, पंचकोशातीत अवस्थात्रय साक्षी। तो स्थूल અને સૂક્ષ્મ શરીરની સમજ આપવામાં આવી। હું માનું છું કે આ સાથે સૂક્ષ્મ શરીર પૂરું થયું। હા, બરાબર છે। ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दृश्यं सर्वमनात्मा स्यात् दृगेवात्मा विवेकिनः। आत्मानात्मविवेकोऽयम् कथितो ग्रन्थकोटिभिः। प्रागविहितं यः शरीरत्रयनाशेव दुःखस्य आत्यन्तिकनाशस्य हेतुः इति।
કે ત્રણેય શરીરનો નાશ થાય. દુઃખનું કારણ સમજાવ્યું. શરીર પરિગ્રહ, શરીરનો પરિગ્રહ કરવો, શરીર ધારણ કરવું, શરીર હોવું, શરીર સંયોગ હોવો. તો શરીર સાધન સંયોગ એ જ સર્વ દુઃખનું કારણ છે સમજાવ્યું. આ શરીરમાં ત્રણેય શરીરનો સમાવેશ થઈ ગયો. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. તો એ ત્રણેય શરીરને બરાબર સમજીએ અને સાથે સાથે એમની સાથે કયા પ્રકારનો સંયોગ છે. જ્યારે શરીરનો નાશ કહેવામાં આવે ત્યારે કોઈ ભૌતિક નાશ એવી જાતનો અભિપ્રાય નથી. કારણ કે ખરેખર જોવા જઈએ તો આ શરીર પણ દુઃખનું કારણ નથી. કશું દુઃખનું કારણ નથી. શરીર બિચારા શું ગુનો કર્યો છે દુઃખનું કારણ બને? આ શરીર તો બહુ સુંદર વસ્તુ છે. સ્થૂળ શરીર પણ ભગવાનની મહાન ભેટ છે અને ખરેખર બધું સુખનું કારણ બની શકે એવું છે આ શરીર. એટલે શરીર દુઃખનું કારણ છે એમ ન કહેવાય. શરીરનો પરિગ્રહ, શરીરનો પરિગ્રહ કરવો, શરીરને ધારણ કરવું, શરીરી હોવું, શરીરવાળા હોવું, આમ શરીરમાં અહમ મમ ભાવ હોવો, શરીર સાથે તાદાત્મ્ય હોવું, શરીરમાં સાથે અહમ ભાવ, શરીરમાં આત્મબુદ્ધિ એ ખરેખર દુઃખનું કારણ છે. બાકી આગળ આપણે જોયું તો શરીર પણ દુઃખનું કારણ ન બની શકે અને આત્મા એ દુઃખનું કારણ ન હોઈ શકે. આત્મા સ્વયં પૂર્ણ હોવાના કારણે દુઃખનો કોઈ સંભવ જ નથી. અને શરીર પણ શરીર છે, એ કે આવીને આપણને કનડગત નથી કરતું. પણ શરીરની બધી કનડગત આપણી કનડગત બની જતી હોય છે જ્યારે શરીરમાં અહમ ભાવ હોય છે ત્યારે. બાકી સામેના ઝાડને કશું તારે મને કઈ થતું નથી હોતું. એ ઝાડમાં અહમ ભાવ નથી. થોડા પાંદડા પડી ગયા, તૂટી ગયા, એકાદનું ફળ પડી ગયા, એકાદનું ડાળ તૂટી ગઈ હોય. ઝાડ છે, વૃક્ષ છે, એવું થાય. વૃક્ષ મારું હોય તો જરા જુદી વસ્તુ. પછી વાંદરા આવીને પાસે અને પાંદડા તોડે કે ડાળી તોડે તો મને કઈક થાય કે મારું વૃક્ષ છે. હવે વૃક્ષ દુઃખનું કારણ છે, એની ડાળી તૂટવી એ દુઃખનું કારણ છે, એ વૃક્ષમાં અહમ ભાવ છે દુઃખનું કારણ છે. તો એટલે આત્મ અનાત્મ વિવેકની જરૂર છે. અનાત્મામાં જે આત્મબુદ્ધિ છે, જે અવિવેકને કારણે આત્માને ન ઓળખવાને કારણે, એટલે આત્માને આત્મરૂપે ન જાણવાને કારણે, અનાત્માને અનાત્મરૂપે ન જાણવાને કારણે, એ બંનેના ભેદને ન જાણવાને કારણે એકને બીજું માની દેવામાં આવે છે. આ જ દુઃખનું કારણ છે. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય સદસદ જીવન જન્મસ. ભગવાન કહે છે 13મા અધ્યાયમાં પુરુષ પ્રકૃતિસ્થો હિ. આ પ્રકૃતિમાં રહેલો પુરુષ, પ્રકૃતિ એટલે શરીર. ઇદમ શરીરમ કાંતે ક્ષેત્રમિતે વિધીયતે. તો ભગવાને 13મા અધ્યાયનો પ્રારંભ જ આ વાક્યથી કર્યો કે હે કાંતે, આ શરીર અર્થાત સ્થૂળ સૂક્ષ્મને કારણે શરીર તો ક્ષેત્ર છે. દૃશ્યમ સર્વનાત્મા સ્યાત, અનાત્મા છે, દૃશ્ય છે. એતદ્યો વેત્તિતમ પ્રાહુઃ દૃગૈવાત્મા વિવેકિનઃ એતદ્યો વેત્તિતમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ. હે અર્જુન, આ ક્ષેત્રનો જ્ઞાતા જે છે, ક્ષેત્રનો દ્રષ્ટા છે, એ ક્ષેત્રજ્ઞ છે, એ આત્મા છે. એ જ્ઞાતાપણું કે દ્રષ્ટાપણું કેવું છે પણ સમજવાની જરૂર છે. અત્યારે તો આપણે દ્રષ્ટા કહીએ. દૃશ્યથી જુદો પાડવા માટે આપણા આત્માને દ્રષ્ટા કહીએ. અનાત્માથી જુદો પાડવા આત્મા કહીએ. આમ તો કોઈ પણ શબ્દ પર્યાપ્ત નથી. આત્મા શબ્દમાં પર્યાપ્ત નથી, દ્રષ્ટા શબ્દમાં પર્યાપ્ત નથી, સાક્ષી શબ્દમાં પર્યાપ્ત નથી, કોઈ શબ્દ પર્યાપ્ત નથી. છતાં પણ શબ્દનો પ્રયોગ કર્યા વગર છૂટકો નથી. કારણ કે એ દ્વારા જ આપણામાં જ્ઞાન જન્માવાનું છે. આ દરેક દરેક શબ્દ આત્માનો નિર્દેશ કરે એમ કહી શકાય, આત્માનું વર્ણન કરે છે એમ ન કહી શકાય.
અંતેથી મુખ્ય અર્થમાં આત્મા દ્રષ્ટા છે કે સાક્ષી એમ પણ ના કહેવાય, ભલે દૃક કહે. દૃક એટલે દ્રષ્ટા. દૃગે આત્મા વિવેકિન, વિવેકી પુરુષ માટે આત્મા માત્ર દૃક છે, દ્રષ્ટા છે. પણ આત્માને દ્રષ્ટા કહેવાય, પણ મુખ્ય અર્થમાં ખરેખર લાગુ નથી પડતું. પરંતુ પ્રારંભમાં દૃશ્યથી જુદો કરવા માટે આપણે દ્રષ્ટા કહીએ. તો ભલે એમ કહેવામાં આવ્યું કે શરીર પરિગ્રહ દુઃખસ્ય કારણમ, આ શરીરનો પરિગ્રહ કરવો, શરીર હોવું એ દુઃખનું કારણ છે. પણ ખરેખર શરીર હોવું એ પણ દુઃખનું કારણ નથી. શરીરમાં અહમ ભાવ હોવો કે મનોભાવ હોવો એ દુઃખનું કારણ છે. એટલે જ મને કહેવામાં આવ્યું કે અભિમાન શરીર પરિગ્રહ, શરીરનો પરિગ્રહ શેને કારણે છે? કર્મને કારણે. કર્મ શેને કારણે છે? અભિમાનને કારણે. અભિમાન એટલે આ શરીરમાં અહમ બુદ્ધિ હોવી. એ શેને કારણે છે? અવિવેકને કારણે. આ શરીર અનાત્મા છે અને હું આત્મા છું એ પ્રકારનો વિવેક, ભેદ બુદ્ધિ ન હોવાને કારણે એ શરીરમાં અહમભાવ જન્મ્યો. એ વળી શેને કારણે છે? અજ્ઞાનને કારણે. હું કોણ છું મારા વાસ્તવિક સ્વરૂપના અજ્ઞાનને કારણે આ થયું. એટલે જ જ્ઞાનથી દુઃખ દૂર થાય. જો શરીર દુઃખનું કારણ હોત તો જ્ઞાનથી શરીર જતું ના રહે. જ્ઞાનથી કોઈ વસ્તુમાં ફેરફાર ના થાય, કશું આવે પણ નહીં, જાય પણ નહીં, જન્મે પણ નહીં, નાશ પણ ના પામે, તો આત્માના જ્ઞાની શરીરનો નાશ ન થઈ જાય, માત્ર શરીરમાં અહમ બુદ્ધિનો નાશ થઈ જાય. જો એમ કહેવામાં આવે કે જ્ઞાનથી દુઃખનો નાશ થાય છે, તો જ્ઞાનથી તો માત્ર ભ્રમનો જ નાશ થાય. આ શરીર હું છું એક ભ્રમ છે, મને ભ્રમનો નાશ થાય, આટલું થાય જ્ઞાનથી. એનાથી જો દુઃખ દૂર થઈ જતો હોય તો નથી થયો કે આ ભ્રમ દુઃખનું કારણ છે, શરીર કોઈ દુઃખનું કારણ નથી. યત શરીરત્રય નાશે દુઃખસ્ય આત્યંતિક નાશસ્ય હેતુ. આ ત્રણેય શરીરનો નાશ એ દુઃખના હંમેશ મળે નાશનું કારણ છે. પણ શરીરનો નાશ એટલે શરીરમાં અહમ બુદ્ધિનો નાશ, શરીરમાં આત્મબુદ્ધિનો નાશ. એટલું સમજવાનું. શરીરના નાશમાં આપણને કોઈ રસ નથી. શરીરનો નાશ થવાથી દુઃખનો નાશ થતો તો વાંધો નહીં, પણ નથી થતો. એક શરીરનો નાશ કર્યા પછી બીજું શરીર તૈયાર જ ઉભેલું હોય છે. કદાચ છે ને આપણે નાશ કરી નાખીએ આ વિચારને કારણે, તો પણ કે આપણે છટકવાના નહીં દુઃખમાંથી, કારણ કે બીજું શરીર ઉભેલું જ છે. માત્ર બીજું શરીર ઉભું છે એટલે નહીં, પરંતુ એમાં અહમ ભાવ પણ જન્મવાનો જ છે. કારણ કે એક અહમ ભાવમાંથી જવું, આ શરીરમાંથી છૂટતી વખતે આ શરીર હું છું એવી જાતના એવા ખ્યાલથી જયારે છૂટતો હોવ ત્યારે આપોઆપ એ ખ્યાલ બીજા શરીરમાં અહમ બુદ્ધિ જમાવવાનું છે. એટલે આ બહુ સ્પષ્ટ હોવું જોઈએ કે આ શરીર એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ. શરીરમાં અહંકાર, મમકાર એ જે છે, જેને અવિવેક કહેવામાં આવે છે, અભિમાન કહેવામાં આવે છે, અધ્યારોપ કહેવામાં આવે છે, અધ્યાસ કહેવામાં આવે છે, એ જ દુઃખનું કારણ છે. ભ્રમ કહેવામાં આવે છે. આ ભ્રમ માત્ર દુઃખનું કારણ છે અને અજ્ઞાનથી જન્મ્યા હોવાને કારણે જ્ઞાનથી દુઃખ થાય. તત્ર સ્થૂલ સૂક્ષ્મ શરીરયો નિરૂપણમ કૃતમ. તો અત્યાર સુધી ચર્ચામાં આપણે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની ચર્ચા કરી. સૂક્ષ્મ શરીરની ચર્ચા જરા લાંબી ચાલી, કે સૂક્ષ્મ શરીર 17 અવયવોનું બનેલું છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ મળીને 17 અવયવનું આ સૂક્ષ્મ શરીર બનેલું છે. અને પ્રત્યેક અવયવને આપણે વ્યવસ્થિત રીતે બરાબર ઓળખી શકીએ સ્પષ્ટ રીતે માટે દરેક અવયવને આપણને વિગતવાર પરિચય આપવામાં આવ્યો કે જ્ઞાનેન્દ્રિયાની કામી, કઈ જ્ઞાનેન્દ્રિયો કઈ, તો પછી શ્રોત્ર, ત્વક વગેરે આ 5 જ્ઞાનેન્દ્રિયો. તો જ્ઞાનેન્દ્રિય કોને કહેવાય કે બે ચામડીને ત્વકેન્દ્રિયથી કહેવામાં આવતી, પણ ચામડી પર ત્વચા પર આધારિત છે. આ કાનને શ્રોત્રેન્દ્રિય નથી કહેવામાં આવતી, પણ કાનમાં પેલી કર્ણ શસ્કુલીમાં જે આકાશ છે, પોલાણ છે આકાશ, એમાં પર આધારિત છે આ શ્રોત્રેન્દ્રિય. એમ કરીને આ બધી ઇન્દ્રિયોનો આપણને સ્પષ્ટ પરિચય આપવામાં આવ્યો. એટલે આપણે સમજીએ કે ઇન્દ્રિય શું છે અને ઇન્દ્રિય રૂપે જાણીએ, એમાં આત્મબુદ્ધિ ન કરીએ.
એટલે જ કેનોપનિષદમાં કહેવામાં આવે ને, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસઃ મનઃ વાચો વાચમ. આત્માનું શું સ્વરૂપ છે? શ્રોત્રસ્ય શ્રોત્રમ. આત્મા તો શ્રોત્રનું પણ શ્રોત્ર છે. તો શિષ્ય પૂછે ક્યારે આ એક શ્રોત્રેન્દ્રિય, એની પાસે બીજી શ્રોત્રેન્દ્રિય છે. ટૂંકમાં આ શ્રોત્રેન્દ્રિય છે, એને સાંભળવા માટે શું બીજી શ્રોત્રેન્દ્રિય જોઈએ છે? તો જ આ સાંભળી શકે. તો એક શ્રોત્રને બીજું શ્રોત્ર જોઈતું હોય, એક કાનને બીજા કાન જોઈતા હોય, એક સાંભળવાની ઇન્દ્રિય બીજી સાંભળવાની ઇન્દ્રિય જોઈતી હોય, તો પેલા શ્રોત્ર વળી પાછી બીજું શ્રોત્ર જોઈએ ને, એવું જ થયું ને. ચક્ષુ છે ચક્ષુ, એક ચક્ષુને બીજા ચક્ષુ જોવા માટે બીજા ચક્ષુની જરૂર પડતી હોય તો જે ચક્ષુથી આ ચક્ષુ જોવે છે એ ચક્ષુને વળી પાછી બીજા ચક્ષુની જરૂર પડવાની. તો ચક્ષુનું ચક્ષુ એટલે શું? શ્રોત્રનું શ્રોત્ર એટલે શું? બસ આટલું જ કે આ શ્રોત્રેન્દ્રિય જે પોતાના શબ્દોને પ્રકાશિત કરવાનું કાર્ય કરે છે, અર્થાત સાંભળવાનું કાર્ય કરે છે, એ પોતાને કારણે નથી, એ તો આત્મ ચૈતન્યને કારણે છે. એ દરેક વસ્તુ પર આપણે જો સૂક્ષ્મતાથી ધ્યાન આપીએ કે સાવધાનીથી જો આપણે જોઈએ તો દરેક વસ્તુ આત્માના જ્ઞાન માટેનું દ્વાર બની જાય. આમ આપણી જ્ઞાનેન્દ્રિયો પણ આત્માના જ્ઞાનનું દ્વાર બને કે મારી આ ચક્ષુરેન્દ્રિય છે, આ આંખો જે છે એ જુએ છે. તો ઉપનિષદ કહે છે ચક્ષુ છે ચક્ષુ. તું કોણ છે? તું ચક્ષુનો પણ ચક્ષુ છે. અર્થાત તું એ છે જેને કારણે આ ચક્ષુ પોતાના વિશ્વને જોઈ શકે છે. આમ જોવાની તો ક્ષમતા માત્ર ચૈતન્યમાં છે હોય, પણ આ ચક્ષુ જોઈ શકે છે. ચૈતન્ય ન હોવા છતાં પણ ચક્ષુ પોતાના વિશ્વને જુએ છે, પ્રકાશિત કરે છે. એ જ બતાવે છે કે ચક્ષુમાં ચૈતન્યતા ક્યાંક અન્યત્ર બીજેથી આવે છે. તો જેને કારણે ચક્ષુ પોતાના વિષયને પ્રકાશિત કરે છે એ આત્મા છે. આમ કરીને પહેલા વિષયોમાંથી આપણું ધ્યાન ચક્ષુ તરફ દોરવામાં આવ્યું અને ચક્ષુમાંથી ચક્ષુને પ્રકાશિત કરનાર જે ચૈતન્ય છે એને સાક્ષી કહેવાય. એ ચક્ષુનું ચક્ષુ એવું કહેવામાં આવ્યું છે. ક્યાંક ચક્ષુનો દ્રષ્ટા, ક્યાંક ચક્ષુનો સાક્ષી એમ કહેવામાં આવે કે એનું ચક્ષુનું ચક્ષુ. દ્રષ્ટા કહીએ તો આપણે એમ કહેતા કોઈ ઊભો જોતો હશે એવું લાગે આપણને. સાક્ષી કહીએ તો આમ કઈ આમ જતો હશે તો કે નહીં. મુખ્ય અર્થમાં સાક્ષી નથી, મુખ્ય અર્થમાં દ્રષ્ટા નથી, મુખ્ય અર્થમાં ચક્ષુ પણ નથી, મુખ્ય અર્થમાં ચૈતન્ય છે જેનું કોઈ શબ્દોમાં વર્ણન શક્ય નથી, છતાં શબ્દો જરૂર નિર્દેશ કરી શકે અને સાથે સાથે એનું જ્ઞાન આપણને પ્રાપ્ત કરવામાં જરૂર સાધનભૂત બને. એટલા જ માટે કે આત્મા આપણો સ્વરૂપ છે. અર્થાત એને ખરેખર જોવાનું કે પામવાનું નથી, એ તો નિત્ય પ્રાપ્ત જ છે. તેથી જે નિત્ય પ્રાપ્તિને ઓળખાણ કરાવી શકે. તો ચાલો એની ચર્ચા આગળ આવશે. તો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એની ચર્ચા થઈ અને કહ્યું પ્રમાણે સૂક્ષ્મ શરીર વિગતવાર આપણને ઓળખાણ આપવામાં આવી, બધી જ્ઞાનેન્દ્રિયની ઓળખાણ આપવામાં આવી, કર્મેન્દ્રિયની ઓળખાણ આપવામાં આવી, પંચ પ્રાણની ઓળખાણ આપવામાં આવી, ત્યાં સુધી કે દરેકના અધિષ્ઠાન દેવતાઓની ઓળખાણ આપવામાં આવી કે આ ઇન્દ્રિયો જે પોતપોતાનું કાર્ય કરી શકે છે એ ઈશ્વરની કૃપાને કારણે ઈશ્વર જ અધિષ્ઠાન દેવતાના રૂપમાં છે. અધિષ્ઠાન દેવતાઓ અર્થાત દિગ્દેવતા જે શ્રોત્રેન્દ્રિયના અધિષ્ઠાન દેવતા છે, કે વાયુ દેવતા જે ત્વગેન્દ્રિયના અધિષ્ઠાન દેવતા છે, કે સૂર્ય દેવતા જે ચક્ષુના અધિષ્ઠાન દેવતા છે, એ કોઈ સ્વતંત્ર દેવતાઓ નથી, એ ઈશ્વર જ છે. ઈશ્વર જ આ દેવતાના રૂપમાં પ્રગટ થયો છે અને ઈશ્વર જ દેવતાઓ દ્વારા આપણે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો પર અનુગ્રહ કર્યો. એટલે કેવી સુંદર વ્યવસ્થા છે ને, ભગવાન કેટલું સરસ કામ કર્યો છે આપણા માટે. ઈશ્વર સરસ આપણા માટે, આપણે ભલે ઊંઘી જઈએ, આપણે ભલે યાદ ન કરીએ, જાણીએ પણ નહીં, નોંધ પણ ન લઈએ, ઊંઘી જઈએ, ગમે તે કરીએ, એ તો જાગતો જ રહે. ઊંઘી જઈએ ત્યારે આપણો પ્રાણ ચાલતો જ હોય છે. એ પ્રાણ ચલાવવા પેલા દેવતાઓ છે બધા, દરેક પ્રાણનો દેવતા છે. ક્ષેત્રજ્ઞ ને ઈશ્વર ને વગેરે વગેરે, વિશ્વ સ્રષ્ટા અયોની છે. આ બધા દેવતાઓ જો કામ ન કરતા હોત તો પ્રાણ કેમ કામ? ઊંઘી ગયા હોય ત્યારે આપણી પાછળનું તંત્ર ચાલુ હોય છે, શ્વસન તંત્ર ચાલુ હોય છે, પછી ભ્રમણ, રુધિરાભિષણ બધું પણ ચાલુ છે, બધા તંત્રો ચાલુ હોય છે. ને સવારે તો ઊંઘમાં રામ રામ જ થઈ જાય, એવું નથી થતું.
સવારે આપણે વ્યવસ્થિત રીતે જાગીએ છીએ કારણ કે આ બધા તંત્ર ચાલુ હતા ને એ બધા પોતાનું કામ કરતા હતા. એ ત્યારે કામ કરી શકે જ્યારે એમનું અધિષ્ઠાન દેવતાનો અનુગ્રહ હોય, એ બધા દેવતાઓ કામ કરતા હોય, તો કોઈ ભગવાન કામ કર્યા કરતો હોય, પોતાનું કામ કરતો હોય, તો જ આ બધા પ્રાણ આ બધું કામ કરે. તો આપણે જીવંત રહીએ, સ્વસ્થ રહીએ. આ રીતે દેવતાઓના અર્થાત ઈશ્વરના અનુગ્રહથી આ બધી ઇન્દ્રિયો, આ બધા જ અંગ પોતાનું કામ કરતા હોય છે. એ પણ આપણને સમજાવવામાં આવ્યું. હવે આપણને કદાચ કઈ ઇન્દ્રિયોના કયા દેવતા છે, કયા પ્રાણ એ યાદ ના રહેતા, પણ આટલું યાદ રહેતા પૂરતું છે કે આ ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય કરી શકે છે કારણ કે એમને આ દેવતાનો અનુગ્રહ છે અને આ દેવતાના રૂપમાં વાસ્તવમાં ઈશ્વર જ રહેલો છે, પણ ઈશ્વર સતત અનુગ્રહ કરી રહ્યો છે. તયો અન્ય વિપ્લમ સ્વાદવત્તિ અનશ્નન અન્ય અભિચાગસીતિ. તો મુંડકોપનિષદ કહે કે બે પક્ષીઓ છે, એક જીવ નામનું પક્ષી અને ઈશ્વર નામનું પક્ષી. બંને સરખા દેખાય છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. દ્વા સુપર્ણા, દો સુપર્ણ, બે જ સુંદર પાંખવાળા પક્ષીઓ. સયુજો સખાયો, હંમેશા જોડાયેલા, સમાન ખ્યાતિવાળા, સતત મિત્રો. અર્જુન ને કૃષ્ણની જેમ ક્યારે છૂટા ના પડે. અને કૃષ્ણ ભગવાન જયારે પછી હસ્તિનાપુરમાંથી વિદાય લીધી, બધું યુદ્ધ પૂરું થઈ ગયું, બધા પાંડવો બરાબર સ્થાયી થઈ ગયા, અને પછી તો અર્જુનને તો બસ કાબાએ લૂંટ્યો તો બરાબર છે, પણ અર્જુન ભગવાનના વિયોગની અંદર સંતપ્ત થઈ ગયો. એ તો એને એક ક્ષણ વર્ણ ચેન ના પડે, એટલું બે વચ્ચે પ્રેમ સખાયા. આમ જીવ ને ઈશ્વર વચ્ચે એવો પ્રેમ છે. બંને સાથે જોડાયેલા, સમાન પાંખવાળા, સમાન દેખાતા, એટલે ખરેખર બે ને એક જ છે. તો બે કેમ કે આપણે માનીએ છીએ કે બે છે, આપણે માનીએ છીએ કે ઈશ્વર આપણા કદાચ જુદો છે. તેથી એ માન્યતાને સમજાવવા માટે માત્ર બે પક્ષીના રૂપમાં વર્ણન કરવામાં આવ્યું. બંને પક્ષીઓને સમાન પાંખવાળા ગયા, બધી જ રીતે સમાન કહેવાય. બધી રીતે સમાન ક્યારે કોઈ બે વસ્તુ હોય જ ના શકે, અને છતાં બધી રીતે સમાન કહેવાનો અર્થ કે બે નથી, એક માત્ર બે છે એમ દેખાય છે. તો બે કેમ દેખાય છે? તયો અન્ય પીપલમ સ્વાદવત્તિ. આમ એક પક્ષી, જીવ પક્ષી છે, એ તો અનેક પ્રકારના ફળ ખાઈ રહ્યું છે. અનશ્નન અન્ય અભિચાગસીતિ. ઈશ્વર નામનું બીજ પક્ષી છે, એમાં કોઈ ભાગ લેતો નથી. અનશ્નન એ કેવું છે? અભોગતા છે, આકારતા છે. અભિચાગસીતિ માત્ર પેલા તરફ જોઈ જ રહ્યું છે અને અનુગ્રહ કરી રહ્યું છે. આમ અનુગ્રહ કરવા માટે ઈશ્વરે કોઈ પ્રયત્ન કરવાનો જરૂર નથી, એની સન્નિધિ જ પૂરતી છે. આમ પોતાની સન્નિધિ માત્રથી ઈશ્વર આ જીવ પર અનુગ્રહ કરી રહ્યો છે. એ બતાવવા માટે આપણે અધિષ્ઠાન દેવતાઓની વાત કરવામાં આવી. એટલે આત્મ અનાત્મ વિવેકની પ્રક્રિયા દરમિયાન આપણે થોડુંક આપણા વ્યવહાર કે જીવન વિશે પણ સમજીએ કે કેવા સતત આપણે ઈશ્વરના અનુગ્રહના ભાગી છે, કેવો સતત ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત. એની નોંધ તો લઈએ તો એ ભક્તિ થઈ જાય. આ બધું પણ આપણને વિવેકમાં મદદરૂપ થાય. હા, આપણી બુદ્ધિ એટલી બધી સ્વચ્છ હોય, રાગ દ્વેષથી મુક્ત હોય, પૂર્ણ વૈરાગ્ય હોય, તો કદાચ આ બધાની જરૂર ના પડે, ભગવાનની જરૂર ના પડે. આત્મ અનાત્મ વિવેક. પણ એ બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે ભગવાનની જરૂર પડે. અને ઈશ્વરને એનો અનુગ્રહ, આપણને ઈશ્વરનો અનુભવ સતત થઈ રહ્યો છે, એને અનુગ્રહ રૂપે. સ્વામી દયાનંદજી મહારાજ હંમેશા કહે કે જો ક્ષણે ક્ષણે આપણે ઈશ્વરના અનુગ્રહનો અનુભવ કરી રહ્યા છીએ, આપણું હૃદય ધબકી રહ્યું છે, લપ ડપ લપ ડપ, ધક 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 ધક, ભગવાનને કારણે. આ ફેફસા રૂપે ધમણ સતત શ્વાસોશ્વાસ રહે છે, ભગવાનને કારણે. એ ધમણ ચલાવી રહ્યો છે, ત્યાં પંપ ચલાવી. એ
પ્રાણને ઉપર ખેંચી રહ્યો છે, અપમાન નીચે ખેંચી રહ્યો છે, સતત કામ કરે છે. ઈશ્વર અનુગ્રહ નોંધ લેવા એટલા માટે આ અધિષ્ઠાન દેવતાઓ એનો પણ નિર્દેશ કરવામાં આવ્યો. તો આપણામાં એ પ્રકારનો એક તો ઉપકારી છું, મારો ઉપકાર થઈ રહ્યો છે એ પ્રકારની કૃતજ્ઞતા જન્મે. બસ આ કૃતજ્ઞતાનો ભાવ સતત જળવાઈ રહે તો આપણે ભક્ત બની ગયા. અને જે કે કર્મ આપણે કરતા હોઈએ કૃતજ્ઞતાના ભાવથી કરીએ તો એ કર્મયોગ બની જાય. એમાં કૃતજ્ઞતા એ વાસ્તવ હકીકત છે, એવું નથી કે આપણે માની લેવાની વસ્તુ છે. એટલે વેદાંત શાસ્ત્ર જીવનની વાસ્તવિકતાઓ તરફ જ આપણું ધ્યાન દોરતું હોય છે. અને વાસ્તવિકતાઓ સમજીએ એટલે આપણા ભક્તિભાવ જાગૃત થાય છે. એટલે વેદાંતની અંદર કે ભક્તિ પણ કઈ લેવા જવાની જરૂર વસ્તુ નથી. શ્રદ્ધા ઉત્પન્ન કરવાની જરૂર નથી. જીવન વિચાર કરે શ્રદ્ધા જન્મે. તવૈશ્વર્યમ યત્તદ જગદ ઉદય રક્ષા પ્રલય કૃત ત્રયી વસ્તુ વ્યસ્તમ તિસૃષુ ગુણ ભિન્નાસુ તનુષુ. ભગવાન તારો ઐશ્વર્ય પ્રગટ જ છે, પ્રત્યક્ષ છે. જગત ઉદય રક્ષા પ્રલય કૃત, જગતનો ઉદય થઈ રહ્યો છે, રક્ષા થઈ રહી છે, પ્રલય થઈ રહ્યો છે, સતત સર્જન થઈ રહ્યું છે, પાલન થઈ રહ્યું છે, લય થઈ રહ્યો છે. એવું કે એક દિવસ જગત ઉત્પન્ન થયું પછી ઉત્પત્તિ અટકી ગઈ. પ્રત્યેક ક્ષણ ઉત્પત્તિ થઈ રહી છે, પાલન થઈ રહ્યું છે, લય થઈ રહ્યો છે. ભગવાન તારો ઈશ્વર પ્રગટ છે, જોવું છે ને મને પ્રગટ છે. જે આંખો બંધ જ રાખવા માંગે છે એ ભલે એનો અનાદર કરતા હોય, તિરસ્કાર કરતા હોય. અભવ્યાનામ અસ્મિન વરદરમણીયામ અરમણીમ વિહંતુમ વ્યાક્રોશિમ વિદત ઇહૈકે જડધિય. આ જડધિય, આ જડ બુદ્ધિના મનુષ્યો આવી સ્પષ્ટ અને પ્રત્યક્ષ વસ્તુઓ જોઈ શકતા નથી. અને ભગવાન આપના ઈશ્વરની નિંદા કરતા હોય છે, આપની નિંદા કરે છે. પરંતુ બાકી તો ઈશ્વરનો અનુગ્રહ પણ જોઈએ એટલે આપણામાં અહોભાવ જાગૃત થાય જ, કૃતજ્ઞતા જાગૃત થાય જ. એટલે આ બધું પણ આપણે સમજાવવામાં આવ્યું પ્રસંગોપાત. પ્રસંગોપાત ચર્ચા છે. જ્ઞાનેન્દ્રિયનું ભાઈ ગોલક કયું છે કે એનું કાર્ય શું છે એ બધું આમ આપણે ચિંતન દરમિયાન એ પણ આપણે વિચાર કરી શકીએ બેઠા બેઠા કે જો મારી ચક્ષુરેન્દ્રિય કેવું કામ કરી રહી છે. આખરી કીકના અગ્રભાગ પર ચક્ષુરેન્દ્રિય રહેલી છે અને એ રૂપ રંગ વગેરેનું મને જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. આવો બેસીને વિચાર કરો તોય પણ વેદાંતમાં જ વિચાર છે. અને આ ચક્ષુરેન્દ્રિય પર કેવું સૂર્યનો અનુગ્રહ થઈ રહ્યો છે, જે સૂર્યપ્રકાશ પાથરી રહ્યો છે, બળા ચક્ષુરેન્દ્રિય જોઈ રહી છે. અને આ રીતે કેવો ઈશ્વરનો અનુગ્રહ છે, કેવી મહાન ભેટ છે. સ્વામી દયાનંદ મહારાજ કે ધીસ ઇઝ ઓલ ગિવન. આ બધી વસ્તુ આપણને ભેટ આપવામાં આવી છે. એવું પણ આપણે ચિંતન કે બેઠા કરી શકીએ કે મને કેટલી ભેટ મળી છે. સ્વામી મારી પાસે કશું નથી, ઘણું છે. આંખો છે, જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, બોલી શકીએ છીએ, બેસી શકીએ છીએ, ઉઠી શકીએ છીએ. આ બધી ભેટ છે. શ્વાસ લઈ શકીએ છીએ. અંદરથી તો આ બધી વસ્તુઓ આનંદનું કારણ બની જાય. સ્વામી દયાનંદ મહારાજ કે ભાઈ સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક ઉન્નતિ કોને કહેવાય? જે બધી જરૂરિયાતો છે બધી લક્ઝરી બની જાય, અર્થાત આપણા બધા મોજના સાધન બની જાય. સંસાર કોને કહેવાય? જે બધા મોજના સાધન છે એને આપણે જરૂરિયાત બનાવી દઈએ, ટૂંકમાં જરૂરિયાત વધારતા જ જઈએ. લક્ઝરી બીકમ્સ નેસેસિટી. ફરી વાર આપણે અહીંયા આવીએ ત્યારે હોલ વગર ચાલે નહીં આપણને. અત્યારે આ લક્ઝરી છે. હા, શું સરસ છે સ્વામીજી, તો ઉપર બેસતા હતા એના પ્રમાણમાં કેવું સરસ છે. લાઉડ સ્પીકર કેવો સરસ ચારે બાજુ લગાવેલા છે, આમ કંઈ ખબર પણ નથી પડતી. એટલે સાઉન્ડ સિસ્ટમ કેવી સરસ છે, કેવો બાંધેલું છે, બહારના કોઈ અવાજ અહીંયા આવતા નથી. આમ તો એર કન્ડિશનિંગ છે, આપણે ચલાવતા નથી, જરૂર નથી અત્યારે. એ બધું પણ છે લક્ઝરી. એની પહેલાં તો એ હોલ પણ નહોતો, ત્યારે એ હોલ પણ લક્ઝરી હતો. આ રસોડું નહોતું ત્યારે એ પણ લક્ઝરી હતું. એની પહેલાં નાનું રસોડું હતું, એ લક્ઝરી હતું. એની પહેલાં ઝાડ નીચે બેસીને ખાતા હતા ત્યારે એ લક્ઝરી હતી, કારણ કે કશું ત્યારે સ્થાન નહોતું. પણ
જે શરૂઆતમાં લક્ઝરી હોય, મોજનો વિષય હોય અને ટેવાતા એટલે ધીમે ધીમે જરૂરિયાત બનતી જાય અને પછી આપણને એની કિંમત ના હોય. જરૂરિયાત એની કિંમત હોય જ તમે, એમાં શું થઈ ગયું? તો આધ્યાત્મિક ઉન્નતિ એટલે આખું એ પાછી એ પ્રક્રિયાને આખી પાછી ઉલટી કરવી. આ દરેક વસ્તુ લક્ઝરી બનતી જાય કે ઓહો કેવો આનંદની વાત છે. ત્યાં સુધી કે હું શ્વાસ લઉં છું, વાહ કેવો આનંદની વાત છે. બ્રીધિંગ બીકમ્સ લક્ઝરી. એવું ક્યારે હોય? આપણે એને સ્વસ્થ હોઈએ ત્યારે દરેક વસ્તુનો આનંદ માણી શકીએ. એવું તો ખરું જ ને. આ સ્થાનમાં આવ્યા હોઈએ ને અહીંયા ગંગા કિનારે બેઠેલા હોઈએ, હિમાલયના દર્શન કરતા હોઈએ, ગંગાજીના દર્શન કરતા હોઈએ, કેવી સુંદર કેવી સરસ વનરાજી છે, કેવું એકદમ ખુશનુમા વાતાવરણ છે, શીતળ સુગંધી મંદ પવન વાયરો વગેરે વગેરે. એ બધું હોય પણ આપણું મગજ જ ઠેકાણા ના તો શું કરવાનું? જે છે એનો આનંદ માણવા માટે મગજ તો ઠેકાણા જોઈએ ને. બાકી ભલી વસ્તુ પણ આપવામાં આવે તો શું થઈ ગયું? અને મગજ ઠેકાણો હોય તો કશાની જરૂર નથી. જે છે એ લક્ઝરી આનંદનું સાધન છે, મોજનું સાધન છે. તો આવી રીતે વિચાર કરીએ કે જો આ આંખો ભેટ છે, કાન ભેટ છે, હાથ ભેટ છે, પગ આવી ભેટ છે, કેવું સુંદર કાર્ય કરેલી છે. ક્યારે ધ્યાન નથી આપે ને આ બધી વસ્તુ તરફ. હાથ ઊંચો થાય એમાં શું મોટી વસ્તુ છે? બોલીએ એમાં શું થઈ ગયું? ચાલવામાં શું સ્વામી છે? એમાં શું મોટું છે? મોટું છે. વોટ્સ અ બિગ ડીલ? ઇટ્સ અ બિગ ડીલ. એમાં રહેલી આપણે જે ગંભીરતા છે, મહાનતા છે, જોઈએ તો પછી આપણે જરૂર એનો અનુભવ કરી શકીએ. એ પણ એક રીત છે ધ્યાન કરવાની. ઈશ્વર કેવી ભેટ આપી છે, કેવો આ ઉપાધિ કેવી સુંદર છે. એટલે આનો પરિચય આપણે વિગતવાર પરિચય આપવામાં આવ્યો કે જો અંતઃકરણ કેવું કાર્ય કરે છે. સંકલ્પ વિકલ્પ કરે, મંથન કરે, શું કરવું શું ના કરવું, આમ કરવું તેમ કરવું, આ પ્રકારની એક શક્તિ છે ને. દયાનંદ મહારાજ की ઈચ્છા શક્તિ છે, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ ભેટ છે. ઈચ્છા કરવી એ પણ એક આપણો મહાન વિશેષ અધિકાર છે. બે ગાય ભેંસ ઈચ્છા ના કરી શકે, આપણે ઈચ્છા કરી શકીએ. મારે ઘર જોઈએ, મોટી ઈચ્છા છે. પેલાને એવું કઈ ગાયને એવું છે ઘર જોઈએ. જાય મેં સ્યાત પ્રજાય વિત્ત મેં સ્યાત કર્મ કુર્વીય, આવી ઈચ્છા. મને પત્ની હોય જેથી મને સંતાન થાય, મારી પાસે ધન હોય જેથી હું કર્મ કરું, પૃથ્વીલોક પ્રાપ્ત કરું, અંતરિક્ષ લોક પ્રાપ્ત કરું, સ્વર્ગલોક પ્રાપ્ત કરું. એવી મહત્વાકાંક્ષા હોય, અભિલાષા હોય, એ પણ ભગવાનની મોટી ભેટ છે. ભેટનો સદુપયોગ કરવો આપણા હાથમાં છે, દુરુપયોગ કરવો આપણા હાથમાં છે. એવું એટલું ભગવાન આપી દીધું છે. એવી જવાબદારી આપણને આપે કે તને ભેટ આપી એનો સદુપયોગ તમે કરવાનો. પરંતુ ધારો તમે દુરુપયોગમાં કરી શકે, એ ભેટ દ્વારા તારું હિત પણ કરી શકે, અહિત પણ કરી શકે. આ રીતે આ ગ્રંથની અંદર જે બધું સમજાવવામાં આવ્યું એનો આપણે આવી રીતે બેસીને બરોબર વિચાર કરીએ તો આ દરેક માહિતી ઉપયોગી થઈ શકે આપણા વ્યક્તિત્વને વિગતવાર સમજવા માટે, આપણા સ્થૂળ શરીરને બરોબર સમજવા માટે, સૂક્ષ્મ શરીરને બરોબર સમજવા માટે, જેથી સૂક્ષ્મ શરીરને સૂક્ષ્મ શરીર તરીકે જાણીએ, જે વસ્તુ જેવી છે તેવી જાણીએ. એમાં આત્મબુદ્ધિની જરૂર નથી. એ બધો આનંદ લેવા માટે એમાં આત્મબુદ્ધિની અહમભાવની જરૂર નથી. એ જેવા છે તો આનંદ લઈ શકીએ આપણે. એમ કંઈક અંતર ઉત્પન્ન કરી શકીએ. આ રીતે ઈશ્વરનો અનુગ્રહ જોવો, ઈશ્વરની ભેટ જોઈ, આ બધાથી પણ આપણે એક અંતર ઉત્પન્ન કરી શકીએ. તો આ બધાને આપણે દ્રષ્ટા બની શકીએ. આપણે ચક્ષુર ઇન્દ્રિય છે એની કામગીરી આપણે જયારે જોઈએ અને એનો આનંદ માણીએ તો આપણે દ્રષ્ટા બની જ ગયા ને. આપણા હાથ છે, આપણી આ પાણી ઇન્દ્રિય છે, એનું પણ આપણે કાર્ય જોઈએ. કેવું સરસ છે, કેવો ભગવાને સરસ હાથ બનાવેલો છે, કેટલા બધા અંદર સાંધાઓ બનાવે, કેવું વળે છે ને શું એન્જિનિયરિંગ અંદર રહેલું છે, એવું જોઈએ તો આપોઆપ આપણે દ્રષ્ટા બની જ ગયા. અને આ રીતે દ્રષ્ટા પણ બની જઈએ. જોડે આ ભેટ છે એની પણ નોંધ લઈએ, એનો આનંદ પણ લઈએ. અને ભગવાનની આ કૃતિ માટે આપણને આમ જગત કૃતિ છતાં કરે એની માટે આપણા મનમાં જે એક
આશ્ચર્ય જન્મે, જે આનંદ જન્મે, એનો પણ આપણે એટલા બધાનો આનંદ માણી શકીએ અને દ્રષ્ટાપણો પણ જોડે જોડે એની સાથે કેળવાય. તો આ રીતે સ્થૂળ સૂક્ષ્મ શરીરયોઃ નિરૂપણમ કૃતમ, સ્થૂળ સૂક્ષ્મ શરીરનું નિરૂપણ કરવામાં આવ્યું. સાંપ્રતમ અવસર પ્રાપ્તમ કારણ શરીરસ્ય નિરૂપણમ ક્રિયતે. હવે સ્થૂળ સૂક્ષ્મના નિરૂપણ બાદ હવે આવે છે ક્રમમાં કારણ શરીર. તો આ ગ્રંથકાર એનું નિરૂપણ કરે છે. તો કહે છે આ ગ્રંથ 64 પાના પર ગુજરાતી છે આપણને 22 પાનામાં કારણ શરીરમ નામ શરીરદ્વય હેતુ. કારણ શરીરમ નામ, આ કારણ શરીર, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર. આ શરીર શબ્દ વાપરે છે બધા સ્તરે, બાકી શરીર પણ બધામાં એક સરખું નથી. આ સ્થૂળ શરીર તો બરાબર આમ નક્કર છે, સ્થૂળ શરીર છે. સૂક્ષ્મ શરીર એવી જાતે નક્કરતા ધરાવતું નથી. સ્થૂળ શરીરમાં સર્વત્ર વ્યાપ્ત છે પણ એનો કોઈ આકાર નથી. સૂક્ષ્મ શરીરનો કોઈ આકાર નથી. સ્થૂળ શરીરનો આકાર છે, એની મર્યાદા છે, બાઉન્ડરીઝ. એવી સૂક્ષ્મ શરીરનો આકાર નથી, એની કોઈ મર્યાદાઓ નથી. એટલા જ માટે મૃત્યુ પછી આપણે બીજું સ્થૂળ શરીર ધારણ કરીએ તો સૂક્ષ્મ એમાં વ્યાપી જાય. મચ્છર બનીએ તો બધું સૂક્ષ્મ મચ્છર જેવું બની જાય. હાથી બને તો હાથી જેવું બની જાય. જીરાફ બને તો જીરાફ જેવું બની જાય. જે બનીએ તો એવું, કારણ કે સૂક્ષ્મ શરીરનો પોતાનો કોઈ આકાર નથી. સ્થૂળ શરીરમાં સર્વત્ર વ્યાપ્ત છે. છતાં પણ આપણે શરીર શબ્દનો પ્રયોગ કરીએ છીએ. એટલે જ ગ્રંથકારે ભાઈ બીજામાં શરીર શબ્દનો પ્રયોગ એટલા માટે શીર્યમાણત્વા શરીર. સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરની જેમ એવું નક્કરતા ધરાવનારું, આકાર ધરાવનારું એવું નથી. છતાં પણ શરીર એટલામાં કહી શકાય કે શીર્યમાણત્વા, એનો પણ નાશ થાય છે. જ્ઞાન દ્વારા એનો નાશ થાય છે. દહ ભસ્મીકરણે એનું ભસ્મીકરણ થાય છે. જ્ઞાન એનું નાશ ને ભસ્મીકરણ જુદા પ્રકારના. સ્થૂળ શરીરનું ભસ્મીકરણ તો ખરેખર ભસ્મ થઈ જાય. સૂક્ષ્મ શરીરનું એવું ભસ્મીકરણ નથી, પણ ત્યાં ભસ્મીકરણ અર્થ નાશ એવો કરીએ તો સૂક્ષ્મ શરીરનો પણ છેવટે જ્ઞાનને કારણે નાશ થાય. આપણે જોઈશું છેલ્લે. એટલે સ્થૂળ શરીરમાં શરીર શબ્દ અને દેહ શબ્દ મુખ્ય અર્થમાં વપરાય. સૂક્ષ્મ શરીરમાં પણ શરીરપણું ખરું, છતાં પણ સ્થૂળ શરીર જેટલું શરીરપણું, દેહપણું નહીં, ખરું. ત્યારે કારણ શરીરમાં તો શરીરપણું છે ને દેહપણું નથી, છતાં એને પણ શરીર કહ્યું, દેહ કહ્યો. એક પ્રકારની આ પેલી આપણે ક્રમ ચાલુ રાખવા માટે. પણ ત્યાં પણ શરીર શબ્દ શીર્યમાણત્વા શરીરમ. આ કારણ શરીર અજ્ઞાન અને કારણ શરીર કહ્યું. અજ્ઞાન, અવિદ્યા, કામ, કર્મ એને કારણ શરીર કહ્યું. હું તો અવિદ્યા, અવિદ્યામાં જન્મ અવિવેક, એમાં જન્મે અભિમાન, એમાંથી જન્મ્યા બધા રાગ, દ્વેષ, આ બધાનો કારણ શરીરમાં સમાવેશ થઈ જાય. મૂળ કારણ અજ્ઞાન છે, પણ એકલું અજ્ઞાન પૂરતું નથી. જે લોકો વિવેકી છોડામણી વડે ગ્રંથો શીખ્યા છે જાણે છે કે અવિદ્યા જે છે એના બે પાસા છે, આવરણ અને વિક્ષેપ. આવરણ એટલે વસ્તુના સ્વરૂપને ઢાંકી દેવું. વિક્ષેપ એટલે વસ્તુ છે એના કરતા એને વિપરીત રીતે દેખાડવી. જેમ રજ્જુ સર્પ, જ્યાં રજ્જુ છે, દોરડું છે, ત્યાં આપણને સાપનો ભ્રમ થાય છે. તેમાં બે વસ્તુ રહેલી છે. એક તો દોરડાને દોરડા રૂપે ન જાણવું, એને કહેવાય આવરણ. આવરણ એટલે પડદો, ઢાંકણ. તો દોરડા આડે પડદો પડી ગયો જાણે કે, એટલે દોરડાને આપણે દોરડા રૂપે જાણતા નથી. અને વિક્ષેપ એટલે જે છે એના કરતા વિપરીત જ્ઞાન. તો દોરડાને દોરડા રૂપે ન જાણતા આપણે એને સર્પ રૂપે જાણીએ છીએ. આ થયો વિક્ષેપ. એને વેદાંતમાં સર્જન પણ કહેવામાં આવે છે. વિક્ષેપ કહો,
સર્જન કહો, સૃષ્ટિ કહો, અધ્યારોપ કહો, કલ્પના કહો, આભાસ કહો, આવરણ અને વિક્ષેપ. તો અજ્ઞાન આ પ્રકારનું છે. અજ્ઞાન કારણ કેમ બને છે? કારણ કે જે આવરણ છે વિક્ષેપ ઉત્પન્ન કરે છે, માટે કારણ બને છે. દરેક પ્રકારનું અજ્ઞાન કારણ નથી બનતું, પણ આ અજ્ઞાન જે છે એ કારણ બને છે. અજ્ઞાનનો અર્થ પાછો જરા પણ ન જાણવું એવો પણ નથી, જ્ઞાનનો અભાવ નથી. આપણને આત્માનો પૂરેપૂરો જ્ઞાન નથી, આત્મા નથી જ જાણતા એમ નથી. આત્માને જાણીએ છીએ, પરંતુ આપણે એને ખોટી રીતે જાણીએ. ન જ જાણતા હોત તો એ કદાચ કઈ સંસાર ના હોત. બધા જાણે છે હું છું, આપણે એટલું જાણીએ જ છીએ. હું છું, ચેતન છું, ભાસું છું, પ્રિય છું, મારી જાતને પ્રિય છું. આમ આત્માની સરસ સભાનતા આપણને હોય છે. એવું ક્યારે નથી બનતું કે આત્મા વિશે આપણે સભાન ન હોઈએ. આપણને આત્મા વિશે સભાન ન હોવાની સ્વતંત્રતા જ નથી. આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે સતત એનું ભાન થાય જ, ભાન કરનારા જ એ છે. એટલે એવું નથી કે આત્માનું અજ્ઞાન એટલે આત્માને જાણતા જ નથી, એની સભાનતા જ નથી, મને ખબર જ નહીં કે આત્મા નામની વસ્તુ સ્વામી. પહેલી વાર સાંભળ્યું કદાચ પહેલી વાર હોય તો ખબર ના એવું ના બને. કારણ કે હું છું એ તો જાણે જ ને તું. હા, એ તો હું છું. એ કોઈને પૂછવા જવું પડે એવું નથી. પૂછાય કે નહીં? જણવું પૂછી લો. બીજી બધી વસ્તુ ભલે પૂછવું પડે, શું શાક લઈ જવું એમ પૂછવું પડે, શું કરવું બધા પૂછવું પડે, પણ હું છું કે નહીં એવું પૂછવાનું છે. નહીં તો પેલો દર્દીના જેવું થઈ જાય, પેલો માણસ મરવા પડે બિચારો. અને બહુ માંદો હતો, પછી છેવટે મરી ગયો એવું લાગે. ડૉક્ટર સાહેબ આવ્યા, બોલાવ્યા, ડૉક્ટરે જાહેર કર્યું કે ભાઈ આનું મૃત્યુ થઈ ગયું. પછી તો બાંધવા મળે, બધી પ્રક્રિયાઓ કરવા માંડી. જાગી ગયો, એકદમ ઊભો થઈ ગયો. કે જો મરી નથી ગયો, સુઈ જા. ડૉક્ટરે કહ્યું તું મરી ગયો છું. હું જીવતો છું કે મરેલો છું માટે, હું છું કે નહીં માટે મારે ડૉક્ટરનું સર્ટિફિકેટ ના જોઈએ. બીજા લોકોને જોઈએ જુદી વાત છે, એમનું પોતાનું એનું કારણ એવું છે. સર્ટિફિકેટ હોય તો એના જે ઉપયોગ થતો હોય છે બરાબર છે, પણ મરનાર માણસને જીવનારને કે સર્ટિફિકેટ નહીં જરૂર કે કોઈ સર્ટિફિકેટ આપે તો સ્વામી તમે છો. હું હોવા માટે કોઈ સર્ટિફિકેટ ના જોઈએ. હું સ્વામી વિદિતાત્મા એ માટે સર્ટિફિકેટ જોઈએ, ફોટોગ્રાફ જોઈએ. પેલો ટ્રેનમાં પૂછે ને ફલાણી જગ્યા પૂછે, બધી જગ્યા પૂછે, પણ હું છું એવું તો ટિકિટ ચેક કરે ના પૂછી શકે કે તમે છો એવું સાબિત કરી આપો. તમે સ્વામી છો સાબિત કરી આપો એ જુદી વાત છે. કોની ટિકિટ છે, કેટલી ઉંમર છે, શું છે, ફલાણું. એમાં પછી કીધું કે સિનિયર સિટીઝન એવું થઈ ગયા હોય આપણે તો પછી આઈડી, ફોટો આઈડી બધું જોઈએ. પરંતુ કોઈએ પણ એવો ક્યારે પ્રશ્ન કે તું છે એવું સાબિત કરી આપ એવું કોઈ કહ્યું છે આપણને? તો પછી આપણે એને ક્યાંક મોકલવો પડે જો આપણને એવું કહેતા. આમ હું છું એ હકીકત કેવી છે? સ્વયં પ્રકાશ, સ્વયં સિદ્ધ. અને એટલે જ બધા દુઃખનો એ મોહ છે. આપણે હું છું હંમેશા હુંથી સભાન હોઈએ છીએ. એ હુંની સભાનતા જ બધા દુઃખનો મોહ છે. સૌ એવું કેમ કહું છું? કારણ કે એનાથી સભાન છે માટે જ એના વિશે ભ્રમ થાય છે, એના વિશે ખોટા ખ્યાલ સેવીએ છે. ખોટો ખ્યાલ તેના વિશે સેવાય જેના વિશે આપણે સભાનતા છે, તો ખોટો ખ્યાલ જન્મે જ નહીં ને. આપણે ચાલતા ચાલતા જતા હોઈએ ને પણ દોરડું બરોબર દેખાય પણ બરોબર ના દેખાય ત્યારે જ એના વિશે સર્પનો ભ્રમ જન્મે. જોયું જ ના હોત તો, અથવા ગાઢ અંધકાર હોત દોરડું નજરમાં આવ્યું જ ના હોત તોય કોઈ સર્પનો ભ્રમ ના થયો હોત ને. આ તો દોરડાને દોરડા જાણતા પણ નથી અને નથી જાણતા એવું પણ નથી. એટલે વેદાંતની ભાષામાં કહીએ તો દોરડાનું સામાન્ય જ્ઞાન છે પણ વિશેષ જ્ઞાન નથી. કોઈ પદાર્થનું સામાન્ય જ્ઞાન, આ પેનનું સામાન્ય જ્ઞાન, પેન છે આ છે એટલું સામાન્ય જ્ઞાન, અને પેન છે એ વિશેષ જ્ઞાન. આપણે કે આ પેન છે એમાં આ છે એ સામાન્ય જ્ઞાન થયું, અને પેન છે વિશેષ જ્ઞાન. આ માઇક્રોફોન છે એમાં આ છે એ સામાન્ય જ્ઞાન થયું, આ માઇક્રોફોન છે એ માઇક્રોફોન પણ એની વિશેષતા છે. હોવું એનું સામાન્ય ધર્મ છે, માઇક્રોફોન પણ વિશેષ ધર્મ. હોવું આ પેનનો સામાન્ય ધર્મ છે, પેન પણ વિશેષ ધર્મ. તો દોરડાનું હવા પણ સામાન્ય ધર્મ છે, દોરડા પણ એની વિશેષતા છે. તો
તો જ્યારે દોરડા વિશે, દોરડાનો ટુકડો હોય, લાંબુ લાંબુ દોરડું તો ના હોય, દોરડું એટલે આપણે દોરડી, થોડો ટુકડો 2-3 ફૂટનો, 4-5 ફૂટનો બહુ હતો, એવું દોરડું કે દોરડી જેવું સાપ દેખાય, જેવી આપણી કલ્પના. લોકોને બધું, ઘણા લોકોના સ્વપ્નમાં એટલી બધી વ્યવસ્થિત વસ્તુઓ દેખાતી, તેવી રીતે આ દોરડા વિશે પણ અનેક વ્યવસ્થિત બધું દેખાય. સાપ તો કેવો જો એનું આખું વર્ણન કરી શકે લોકો, પછી ખબર પડે કે આ દોરડું જ છે. પરંતુ એ દોરડાનું સામાન્ય જ્ઞાન એટલે એ પદાર્થ તરફ આપણી નજર પડે ત્યારે પૂરતું અજવાળું ન હોવાને કારણે આપણને એનું વિશેષ જ્ઞાન થતું નથી કે આ દોરડું છે, અને પૂરતું અંધારું ન હોવાને કારણે એના સામાન્ય જ્ઞાનથી વંચિત નથી કે આ છે એવું જ્ઞાન થાય. પૂરતો પ્રકાશ ન હોવાને કારણે વિશેષ જ્ઞાન નથી, અને પૂરતો અંધકાર ન હોવાને કારણે સામાન્ય જ્ઞાન છે. જો પૂરેપૂરો અંધકાર હોય તો સામાન્ય જ્ઞાન કે આ છે એવું પણ ના હોત, અને પૂરેપૂરો પ્રકાશ હોય તો આ એનું દોરડાપણાનું પણ જ્ઞાન હોત. એટલે પૂરા પ્રકાશમાં વિશેષ જ્ઞાન અને સામાન્ય જ્ઞાન બંને હોત, આ છે એવું જ્ઞાન પણ હોત અને આ દોરડું છે એવું પણ જ્ઞાન હોત, તો પૂરા પ્રકાશમાં સામાન્ય અને વિશેષ હોત તો આપણને વિશેષ જ્ઞાન પણ ન હોત અને સામાન્ય જ્ઞાન પણ ના હોત, આપણે જોયું જ ના હોત. તો જ્યારે સામાન્ય અને વિશેષ જ્ઞાન બંને હોય ત્યારે પણ ભ્રમ ના હોય, અને જે સામાન્ય કે વિશેષ જ્ઞાન બંને ન હોય તો પણ ભ્રમ ના હોય. આ એક સમજવાની વસ્તુ છે. ભ્રમ ક્યારે હોય? સામાન્ય જ્ઞાન છે અને વિશેષ જ્ઞાન નથી. તો પૂરતો પ્રકાશ, પૂરતું અંધારું નથી, માટે સામાન્ય જ્ઞાન છે કે આ છે, પણ પૂરતો પ્રકાશ નથી માટે વિશેષ જ્ઞાન નથી કે આ દોરડું છે. આ સંજોગોમાં એ પદાર્થ વિશે ભ્રમ જન્મે. એટલે ભ્રમ જન્મવા માટેની આ એક જરૂરિયાત છે કે સામાન્ય જ્ઞાન હોવું અને વિશેષ જ્ઞાન ના હોવું. તેમ આપણા પોતાના વિશે પણ આવું જ છે. સામાન્ય જ્ઞાન છે અને વિશેષ જ્ઞાન નથી. હું છું બધા જ જાણે છે, એ ન જાણવાની આપણે સ્વતંત્રતા જ નથી, કારણ કે હું છું પણ સ્વયં પ્રગટ થતો હોવાના કારણે હું છું એ આપણા જ્ઞાનનો વિષય છે. હું છું, ભાસું છું, પ્રિય છું, અહમ અસ્મી સદા ભામી કદાચિન્નાહમ અપ્રિય. હું છું, સદા ભાસું છું અને ક્યારેય મારી જાતના પ્રિય નથી. છું, ભાસું છું, પ્રિય છું, મારા વિશેની આ હકીકત સદા મને જ્ઞાત છે, અર્થાત હું સદા સભાનો છું. આની કે આત્માનું સામાન્ય જ્ઞાન. તો વિશેષ જ્ઞાન શું? હું બ્રહ્મ છું, પૂર્ણ છું, અદ્વિતીય છું, નિત્ય મુક્ત છું, શુદ્ધ બુદ્ધ મુક્ત છું. આ વિશેષ જ્ઞાન એ નથી. આટલા બહુ આ જ્ઞાન જે છે ને તે બહુ કાતિલ છે, સામાન્ય જ્ઞાન નથી. જો પૂરેપૂરું આપણે ના જાણ્યું હોત તોય પણ ચાલો ચિંતા ના હોત, ભલે સુખ ના હોત, દુઃખ કશું ના હોત, અને પૂરેપૂરું જાણ્યું હોત તો પણ દુઃખ ના હોત, તો બધું સુખ જ હોત. પણ અધૂરું જ્ઞાન છે. હું છું એવું જ્ઞાન છે પણ પૂર્ણ છું એવું જ્ઞાન નથી. અંતેથી એ પૂર્ણતા જે વિશેષ અંશ છે ત્યાં આપણે હું અપૂર્ણ છું એવો એવી જાતનો અધ્યારોપ કરીએ છીએ. હું અપૂર્ણ છું એમાં હું છું એ સામાન્ય અંશ થયો, અપૂર્ણ જે છે એ ભ્રમ અંશ થયો, અધ્યારોપ થયો. હું પૂર્ણ છું હું છું સામાન્ય, અને પૂર્ણ વિશેષ. હું પૂર્ણ છું એમાં સામાન્ય વિશેષ બંને જ્ઞાન છે, અને હું અપૂર્ણ છું એમાં હું છું સામાન્ય જ્ઞાન છે, પણ અપૂર્ણ જે અંશ છે એ પૂર્ણતાના બદલે અપૂર્ણતાનો અધ્યારોપ થયો, અને આપણે કહીએ ભ્રમ, એ ભ્રમ અંશ છે, અધ્યારોપિત અંશ છે. એ દુઃખ આપનારો છે. હું છું દુઃખ આપનારો નથી, પણ હું અપૂર્ણ છું, અધૂરો છું, એ દુઃખ આપનારો છે. તો આને કહેવાય અજ્ઞાન. આ પ્રકારનું અજ્ઞાન જે આવરણ અને વિક્ષેપ આ બે અંશનું બનેલું છે,
એને આપણે એ બધાનું કારણ છે. બસ એકવાર મારામાં ભ્રમ જન્મ્યો કે હું અપૂર્ણ છું, અધૂરો છું, પછી આપણે શાંતિથી બેસી જ ના શકીએ, જંપીને બેસી શકીએ જ નહીં. પેલું અધૂરાપણું, અપૂર્ણતા છે એ સતત અંદરથી કોરી જ ખાય આપણને. પેલો કીડો સળવળ્યા જ કરે, આપણે જંપીને બેસવા જ ના થાય. એનો નિકાલ ન થાય ત્યાં સુધી એ કંઈ કર્યા જ કરે. પેલું બાળક ચોકલેટ માંગતું હોય ને આપણે બેસો, ક્લાસમાં પહેલા ચોકલેટ યાદ આવે અને મમ્મી કે ચોકલેટ આવે, એને ખબર છે કે મમ્મી પાસે છે, ના ખાવ, 2 મિનિટ શાંત પછી મમ્મી ચોકલેટ ચાલ્યા જ કરે. પેલો જ્યાં સુધી ચોકલેટ ના મળે ત્યાં સુધી છોડે જ નહીં. આપણું મન પણ એવું જ છે, શાંત થોડા પછી અધૂરો છું, અધૂરા પણ આવ્યા જ કરે ને. એક જ શ્રુતિ ચાલ્યા જ કરે જ્યાં સુધી ચોકલેટ ન હોય. ચોકલેટ ચોકલેટ શ્રુતિ ચાલે આખી. શ્રુતિ એટલે પેલો તાનપુર જેમ ચાલ્યા કરે તે વખતે આ બાળકને ચોકલેટ ચોકલેટ ચાલ્યા જ કરે. આપણું મન પણ અધૂરો છું, ભાઈ શાંતિથી બેસ, જરાક શાંતિ, અધૂરો છું, ઊણો છું. ભલે ને બ્રહ્મનું ધ્યાન કરે તો પણ અધૂરો છું, ઊણો છું. જ્યાં સુધીનો નિકાલ કરવાનો ન આવે ત્યાં સુધી શાંત રહેવાનું જ નથી. પછી આપણે ઊંઘી જઈએ, આવું જાતના પ્રયત્ન કરીને આપણે એને ભૂલવાડીએ તો ભૂલી જઈએ, એની આંખ આડા કાન કરીએ, એનાથી વિમુખ થઈ જઈએ, એની નોંધ ન લઈએ, એવું આપણે કરવાનો પ્રયત્ન કરીએ. પણ છેવટે તો સામે આવીને રહેવાનું જ છે. અને જેટલો એને ટાળવાનો પ્રયત્ન કરે શું એવા બમણા વેગથી આવશે પાછું. માણસ નશો કરે તેને ભૂલી જાય, પણ જો નશો જાય ત્યારે પેલું બમણા 3 ગણા વેગથી આવે. તો આ અપૂર્ણતા છે, અધૂરપ છે, એ આપણે ક્યારેય પણ સ્વીકારી ન શકીએ. અને માટે એ અધૂરપ મારી પાસે કશું ને કશું કરાવીને જ છોડે, કરાવ્યા વગર ના છોડે કે કોઈક રીતે અધૂરપ દૂર કર, દૂર કર, દૂર કર. આમ આ પ્રકારની અધૂરપની લાગણી એ ભ્રમ જ છે. ખરેખર મારા વિશેનો ભ્રમ છે કે અધૂરો છું, ઊણો છું. પણ જ્યાં સુધી ભ્રમને ભ્રમ ઉપર ન જાણીએ ત્યાં સુધી આપણે બધા સાચો જ છે ને. બોલે આપણને ખબર છે કે પેલાના મનમાં ભ્રમ છે કે સાપ, પણ એના મનમાં એમ કે આ સાપ જ છે, એને માટે સાપ સાચો જ છે. એ તો જયારે ખબર પડે કે આ સાપ આ દોરડું છે ત્યારે એ સાપ ખોટો ઠરે, ત્યાંથી સાચો જ છે ને. તો આપણને જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું ત્યારે આ અપૂર્ણતા એ ભ્રમ સિદ્ધ થાય, ત્યાં સુધી તો આપણા માટે સાચું જ છે. ત્યાં આપણું જીવન બધું આ ઉણપ પર જ રચાયેલું છે. બધા આપણા પ્રયત્નો ઉણપને દૂર કરવાના, ઉણપને પૂરી કરવા માટેના જ છે. અંતેથી આ અધૂરાપણાનો ભ્રમ જે છે એ મને કર્મ કરવા, એમાં ઈચ્છા જન્મ આવે, મારે અધૂરપમાંથી મુક્ત થવું છે. ઈચ્છા કર્મ કરાવે, જાત જાતનું કર્મ કરાવે. શું કે પેટ કરાવે, વેઠ પેટ, વાજા વગડાવે, એના જેવું છે. તો આ વાજા વગડા બધું કરાવે. અધૂરપ છે. વાજા શું કામ વગાડે? પેટ જ વગાવડાવે. પણ એને અધૂરપ છે ને, બધા વાજા વગાડો આપી છે. ખરેખર એ બધું કરાવે છે. વેટ કરવી એટલે મને મજૂરી કરવી કે ઓછી મજૂરી કરાવે છે. ભલે આપણે આવી મજૂરી, પોર્ટર જેવી મજૂરી કુલી ના હોય, પણ મજૂરી જ કરી છે ને, બીજું શું કરીએ છીએ. તો આ જે અધૂરપ છે, ઉણપ છે, એ આપણામાં સતત ઈચ્છાઓ ઉત્પન્ન કરે અધૂરપમાંથી મુક્ત થવાની. એ ઈચ્છા આપણે કર્મ કરાવે, એમાંથી બીજું કર્મ ફળ મળે. એટલે શરીર પરિગ્રહ આવ્યું પાછું. આ શરીર આવ્યું એટલે તરત અહમ ભાવ જન્મે, હું શરીર છું એટલે ઊણો છું. એક તો શરીર છે ને પછી અહમ ભાવ જન્મે એટલે હું ઊણો છું, મરતે છું, દુઃખી છું. તરત પાછી ઈચ્છા જન્મે, મુક્ત થાવ, પાછું કર્મ કરીએ, પાછું ફળ આવે, પાછું બીજું શરીર આવે. આ રીતે આવી અજ્ઞાન જે છે આ શરીરનું કારણ છે. પણ આપણે શરીર કેન્દ્રમાં સૂક્ષ્મ શરીર આવી જ જાય, કારણ કે સ્થૂળ શરીર એકલું ચાલે જ નહીં, માળખું તો ચાલે નહીં, એનું બધું સાધન તો જોઈએ ને. એકલું ઘર ઓછું ચાલે, ખોખું ઓછું ચાલે. સ્વામી એ તો ખોખું જ છે,
ઘર આપણે બંધાયું, આ પણ હજી ખોખું જ છે, હજી અંદર લાવવાનું પાછું બધું રાસ રચીલું લાવવાનું બાકી છે. ત્યાં બધું ફર્નિચર આવે, રસોડામાં બધી બધા કબાટ વબાટ થઈ જાય, બધી વસ્તુ આવી જાય, જાત જાતના સાધનો આવે, વાસણ કોસણ આવે, બધું આમ બરાબર. ત્યારે આમ કે ઘર બરાબર, તો એ ઘર ઉપયોગી નહીં તો ખાલી ખોખું જ થાય ને. સુવાનું ક્યાં? એના માટે પલંગ જોઈએ, પથારી જોઈએ, કંઈક જોઈએ તો ખરું જ ને. પાણી આવવું જોઈએ, બધું થવું જોઈએ. તો જેવી રીતે ખોખું, તેવી રીતે આ શરીરમાં ખોખું એટલું પૂરતું નથી, સૂક્ષ્મ શરીર પણ જોઈએ, ત્યારે જ ચાલે. અને તેથી આપણી ઈચ્છા પૂરી કરવા માટે આપણે માત્ર સ્થૂળ શરીર જોઈએ એટલું જ નહીં, પરંતુ સૂક્ષ્મ શરીર પણ જોઈએ જ ને. કારણ કે હાથને ઊંચો કરવા માટે પ્રાણ તો જોઈએ જ ને, આંખોને જોવા માટે જ્ઞાનેન્દ્રિય બધી જોઈએ જ. આ નર્યું, આ ખાલી ખોખું છે એ આંખ ને એ ચક્ષુરેન્દ્રિય નથી, પરંતુ આ આંખ રૂપી ગોલકને પ્રકાશ પ્રદાન કરનારી ચક્ષુરેન્દ્રિય એ જોઈએ તો એ હોય તો આંખ જોઈ શકે. આમ સ્થૂળ શરીરને કાર્યરત થવા માટે કે સક્રિય થવા માટે સૂક્ષ્મ શરીર જોઈએ. તેથી ઈચ્છા પૂરી કરવા માટે સ્થૂળ શરીર પણ જોઈએ અને સૂક્ષ્મ શરીર પણ જોઈએ. ઈચ્છા શેમાંથી જન્મી? અધૂરપની લાગણીમાંથી. એ શેમાંથી જન્મી? અવિવેકમાંથી. એ શેમાંથી જન્મ્યો? અજ્ઞાનમાંથી. આમ અજ્ઞાન, અવિવેક, અભિમાન, અધૂરપ, ઈચ્છા, કર્મ, કર્મફળ, આ બધાના પરિણામે આ સ્થૂળ દેહ જન્મ્યો, સૂક્ષ્મ દેહ જન્મ્યો. એના બધું કારણ શરીરમાં આવી જાય. અજ્ઞાન, અવિવેક, અભિમાન, ઈચ્છા, કર્મ, કર્મફળ. કર્મફળ જ્યારે પછી કર્મફળમાં સૂક્ષ્મ રૂપમાં હોય છે, પછી જ્યારે ફળના રૂપમાં પરિણમે ત્યારે પછી એ સ્થૂળ બની ગયું. ત્યાં સુધી બધું સૂક્ષ્મ. આ બધું કહેવાય કારણ શરીર. કારણ કે આપણા બધા વ્યવહારનું કારણ છે, સમગ્ર જગતનું કારણ છે. માત્ર એક સ્થૂળ સૂક્ષ્મ શરીર પણ આ સમગ્ર જગતના બધા સ્થૂળ સૂક્ષ્મ શરીરનું કારણ છે અજ્ઞાન. જે મારું અજ્ઞાન ને તમારું અજ્ઞાન, પેલાનું અજ્ઞાન, બધાના અજ્ઞાન ભેગા કરીએ તો શું થાય? દરેકનું સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર આવી જ જાય ને. અને એકલું સ્થૂળ ને સૂક્ષ્મ શરીર પણ નહીં, એને જીવવા માટે વસ્તુઓ જોઈએ ને પાછી. સ્થૂળ શરીરમાં ઇન્દ્રિયો હોય એટલે ઇન્દ્રિય વિષયો જોઈએ, જ્ઞાનેન્દ્રિય તો જ્ઞાનેન્દ્રિય વિષયો જોઈએ, કર્મ નહીં તો એકલી ઇન્દ્રિયો શું કરવાની? આંખો હોય પછી રૂપ જ ના હોય તો શું કરવાનું? કાન હોય ને શબ્દનો તો શું કરવાનું? અને ત્યાં કાનને જોઈએ કે ભાઈ એટલા ઇન્દ્રિયો ઉપર વર્ણન આવે છે ને કે ભગવાનના શરીર રચના કરી, પછી આ બધા સ્થાનની રચના કરી, પછી બધા દેવતાઓ કે અમને સ્થાન આપો, દેવતાઓને સ્થાન આપો, કે અમને ખોરાક આપો. તો ભગવાનને ખોરાક રચવો પડે. તો દરેક દેવતા એટલે દરેક ઇન્દ્રિયને પોતાના વિષયનો ખોરાક તો જોઈએ જ ને. તો વિષયો રચવા જ પડે. એટલે જગતની રચના થઈ, એ પણ શું થયું? આ જ્ઞાનને કારણે, મારી જરૂરિયાતના કારણે જ રચાયું. આમ એક સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર નહીં, પણ બધા જ સ્થૂળ ને સૂક્ષ્મ શરીર અર્થાત સમગ્ર સ્થૂળ ને સૂક્ષ્મ જગત, આ સમગ્ર બ્રહ્માંડ જે રચાયો એ શરીરમાં રચાયો આપણી અધૂરપની ઈચ્છા પૂરી કરવા માટે, અધૂરપમાંથી મુક્ત થવા માટે એ જન્મ્યું અજ્ઞાનમાંથી. માટે કારણ શરીરમ નામ શરીરદ્વય હેતુ, જેનું કારણ શરીર કહેવામાં આવે છે. આ બંને શરીરનું હેતુ એટલે કારણ છે. એટલા જ એને કારણ કહ્યું. કારણ શરીરદ્વય કારણ એમ પણ કહી શકે. હા, આ બંને શરીરનું કારણ છે, માટે એને કારણ શરીર કહેવામાં આવે. એ કોઈ જુદું શરીર નથી. પણ કારણ સ્થૂળ શરીર એક શરીર છે, સૂક્ષ્મ શરીર પણ એક જુદી હસ્તી છે એમ કહેવાય, તેથી એને પણ શરીર કહેવાય. પણ કારણ શરીર કોઈ સ્વતંત્ર વસ્તુ નથી, એ તો માત્ર સંસ્કારના રૂપમાં જ છે. આ કર્મ પણ સંસ્કારના રૂપ, કર્મફળ, આ ઈચ્છાઓ, વાસનાઓ, અભિમાન, બધું સંસ્કારના રૂપમાં. એ ક્યાં રહેલું છે? આપણા મનમાં રહેલું છે. આ બધી વસ્તુઓ જેવી રીતે કમ્પ્યુટરની અંદર પેલી મેમરી હોય ને, કમ્પ્યુટર, તેવી રીતે આપણા મન રૂપી કમ્પ્યુટરમાં બધા સંસ્કાર અંદર પડેલા છે. અને પછી કમ્પ્યુટર મેમરીમાં પેલું બટન દબાવે એટલે પેલું બહાર આવે. જે વસ્તુ આપણે જોઈએ આપણે રિકોલ કરીએ, રિટ્રાઈવ કરીએ. માઉસ પેલું ઉંદર લઈને આમથી આમ પેલું આમ ફેરવું, આમ ફેરવું, તરત પેલું બહાર આવે, પછી પેલું બહાર આવે. તેવી રીતે આપણા મનની અંદર આ બધા જે સંસ્કાર રહેલા છે, બધી સ્મૃતિ જે રહેલી છે, બહારનો કંઈક માઉસ દબાવે,
આમાં શું થાય છે? ઉત્તેજિત થાય. જેમ આપણે માઉસ દ્વારા કમ્પ્યુટરની મેમરીને આપણે બહાર ઉત્તેજિત કરીએ છીએ, તેમ બહાર સંજોગો બને તેમ આપણા કમ્પ્યુટરની મેમરી ઉત્તેજિત થાય અને તરત બહાર આવે. બધું ઈચ્છા બહાર આવે, કર્મ બહાર આવે, કર્મફળ બહાર આવે, સ્મૃતિ બહાર આવે, આવેગો બહાર આવે. તો તેવી એટલે એ રીતે આ સમગ્ર જેને કારણ શરીર કહેવામાં આવે છે, એ કારણ શરીર કોઈ ટેન્જિબલ અર્થાત કોઈ નક્કર વસ્તુ નથી, પરંતુ આ સંસ્કારના રૂપમાં રહેલી છે. અને એ બધા સંસ્કાર આપણા મનની અંદર સંચિત જળવાયેલા છે, અંકિત થયેલા છે. સંસ્કાર કોને કહેવાય? જેવી રીતે આપણે કોઈક તાંબાનું કોઈ પત્ર વગેરે લઈએ, તાંબાનું, અને એમાં પછી આપણે પેલા અક્ષરો લખીએ, અંકિત થઈ જાય ને, કે પથ્થર પર આપણે અંકિત કરીએ, તે રીતે આપણા મનના પટ પર આ બધા સંસ્કારો અંકિત થયેલા છે, એ જતા ના રહે. અને હંમેશ માટે જન્મ સુધી આપણી સાથે રહે. કારણ કે આ એક યુનિવર્સલ કમ્પ્યુટરમાં બધાનો હિસાબ બરોબર થયા કરે. ક્યાંય અન્યાય છે એની માટે મેં કશું કર્યું હોય તમને એનું ફળ મળે, તમે કંઈ કરો અને મારે એને માથાકૂટ, એવું થાય જ નહીં. મેં કર્યું હોય એનું ફળ મને જ મળે અને તમે કર્યું. પણ સ્વામી એવું નથી થતું. કર્યું એને જો આ દીકરાએ કર્યું, જો અમારે આ બધું કરવું પડે. ઘણી વાર થતું હોય છે. પેલો પરાક્રમ કરે એવો બહાર જઈને અને બિચારા મા બાપને બધું કરવું પડે. પણ એવું નથી હોતું. મા બાપનું કંઈક હશે અંદર. માત્ર એકલા પેલાના પરાક્રમથી ના થાય. આમાં પેલો કહું છું, જોજો મેં ભાઈ નોંધ લેવી જોઈએ. આખો દાડો બધી સ્ત્રીઓને તું ક્યાં કરો છો? તો પણ આપણા દીકરાએ પરાક્રમ કર્યું. આપણો દીકરો તો ખરો જ ને, કંઈક તો આપણે સંકળાયેલા છે, કંઈક આપણા કર્મ હોવા જ જોઈએ. તેથી એના પરાક્રમને કારણે આપણને બધું માટે આપણા પણ કંઈક હશે આપણું પ્રારબ્ધ. શું કરીએ સ્વામીજી? આ સારું છે હિન્દુસ્તાનની અંદર એમ કરીને પ્રારબ્ધને આપણે એટલે આપણે સ્વીકારી શકીએ છીએ. અમારી થેરપી છે, થેરપી ચિકિત્સા છે. બાકી વિદેશમાં લોકો ગાંડા થઈ જાય. મને કેમ થયું? વાય મી? આ એક જ પ્રશ્ન, વાય મી? મને કેમ થવું જોઈએ? તો તું શું છે તને ના થાય? શા માટે તને શા માટે ના થવું જોઈએ? એવું આપણે પૂછાય નહીં. તે વખતે ના પૂછાય, કારણ કે એનો મૂળ એવો હોય છે ને. પણ ખરેખર આવું જ છે. એને પૂછ્યું તો એવું પૂછ ને તું કે એવું શા મળે નહીં? પેલાને થયું ને પેલાને થયું તો મને કેમ ના થાય? કહે ને કે બહુ દુઃખી થઈ ગયો, મારા પુત્રનું મરણ થયું, બસ કલ્પાંત કરે. કેવો અન્યાય છે, શું છે? ભગવાન એના રાજમાં ન્યાય નથી. બીજા તું ગામમાં જાય પૂછી લાવ કેવું કોઈ છે બીજું જેનો પુત્ર મર્યો હોય એવું કોઈ હોય તો જરા જોઈ લાવ. ન હોય તો પછી આપણે વિચારીશું. એ પૂછવા બધા ખબર કેટલાય બધા લોકો હતા જેમના સંતાનનું મૃત્યુ થયું હોય, કેટલાય લોકો છે જેના પત્નીનું મૃત્યુ થયું હોય, કેટલાય છે જેના પતિનું મૃત્યુ થયું હોય, કેટલાય છે જેને આવું થયું હોય. ત્યારે લાગ્યો હું કે એકલો નથી. એટલે જ વિદેશમાં ગ્રુપ થેરપી હોય છે. બધા સરખા દુખિયા લોકો ભેગા થાય, સમ દુખિયા ભેગા થાય, એને પોતાના દુઃખ જે છે એ દુઃખ પછી એકબીજાને કહે ત્યારે આપણને લાગે કે ભાઈ આપણે એકલા નથી, આપણા જેવા બીજા છે અને આપણા કરતા ચઢે એવા છે. થોડું આશ્વાસન મળે આપણને, બધી રીતે આશ્વાસન મળે કે એકલા આપણા અન્યાયના ભોગ બન્યા નથી. આ પ્રકારનો એક નિયમ લાગે છે. આવું થાય એ પણ સર્જનનો એક અંશ છે. અને તેથી મને ખાલી ભગવાને માનતા હોઈએ તો કે મને એકલાને જુદો કરીને બરોબર સજા કરે એવું નથી. આ જાતનું છે સર્જનની અંદર. પણ કારણ એટલે ટૂંકમાં જે મને બનતું હોય એનું કારણ મારું જ કર્મ હોય અને બીજાને બનતું હોય એનું કારણ બીજાનું કર્મ હોય એવું આપણે સ્વીકારીએ છીએ તો જ એક વ્યવસ્થા જળવાઈ રહે. નહીં તો કોઈ વ્યવસ્થા ન જળવાઈ રહે, કોઈ ન્યાય ન હોય. તો આ બધું અને કારણ શરીર કહેવામાં આવે. સવાસનમ વિવેક ચૂડામણી કહે કે આ સૂક્ષ્મ શરીર કેવું છે અને વાસના પણ કહેવામાં આવે છે. વાસના એટલે સૂક્ષ્મ રૂપ. તો વિચારનું સૂક્ષ્મ રૂપને વાસના કહેવામાં આવે, ઈચ્છાના સૂક્ષ્મ રૂપને વાસના કહેવામાં આવે, કોઈ વસ્તુના સૂક્ષ્મ રૂપને વાસના કહેવામાં આવે, એને સંસ્કાર કહેવામાં આવે. તો આને કારણ શરીર કહેવામાં આવે છે. કારણ શરીર નામ શરીરદ્વય હેતુ. એને કેમ કારણ કહેવામાં આવે? કારણ કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર અને છેવડા સમગ્ર જગતનું એ હેતુ જે કારણ છે માટે એને કારણ શરીર કહેવામાં આવે.
એટલે શરીર કેમ કહે છે એ આગળ સમજાવશે. શિરીમાણત્વા શરીર, એમાં શરીર પણ છે નહીં મુખ્ય અર્થમાં કે કોઈ શરીર પણ નથી, માત્ર યૌગિક અર્થમાં અર્થાત વ્યુત્પત્તિ ડેરિવેટિવ મિનિંગ જેને કહેવાય એ અર્થમાં જેનું શરીર પણ છે એ સમજાવે છે. દેહ પણ છે એ પણ સમજાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम्. श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दृश्यं सर्वमनात्मा स्यात् दृगेवात्मा विवेकिनः. आत्मानात्मविवेकोऽयम् कथितो ग्रन्थकोटिभिः. कारण शरीरम नाम शरीरद्वय हेतुः. कारण शरीरम नाम જેને કારણ શરીર કહે છે તે શરીરદ્વય હેતુ. એ કારણ હોવાને કારણે કારણ શરીર કહેવાયું. સ્થૂળ હોવાને કારણે ઇન્દ્રિયોનો વિષય હોવાને કારણે આ સ્થૂળ શરીર કહેવાયું. સૂક્ષ્મ હોવાને કારણે અર્થાત ઇન્દ્રિયોથી જેનો વિષયકરણ ન થઈ શકે હોવાને કારણે એનું સૂક્ષ્મ શરીર કહેવાયું. અને બધાનું કારણ હોવાને કારણે આને કારણ શરીર કહેવાયું. તો આ કારણ શરીર શું છે આગળ એ સમજાવે છે. અનાદિ અનિર્વચનીયમ સાભાસમ બ્રહ્માત્મૈકત્વ જ્ઞાન નિવર્ત્યમ અજ્ઞાનમ કારણ શરીરમ ઇતિ ઉચ્યતે.
તો અજ્ઞાનમ કારણ શરીર ઉચ્ચતે. હું તો કારણ શરીરનું સ્વરૂપ છે અજ્ઞાનમ. સવારે વાત કરી પ્રમાણે અજ્ઞાનમ કારણ શરીર ઉચ્ચતે. અજ્ઞાનને જ કારણ શરીર કહેવામાં આવે છે. પરંતુ અજ્ઞાનને કારણ કહ્યું એટલે અજ્ઞાનમાં કારણની સંભાવના રહેલી છે એવી જાતનું અજ્ઞાન જેમાં કારણની સંભાવના રહેલી એ પ્રકારનું અજ્ઞાન. એ પ્રકારનું અજ્ઞાન જે વિક્ષેપને ઉત્પન્ન કરે છે. તો વેદાંત શાસ્ત્રમાં આ વિક્ષેપને જ સર્જન કહેવામાં આવે છે. આપણે સવારે વાત કરી કે રજ્જુનું પૂરું અજ્ઞાન અર્થાત રજ્જુનું સામાન્ય જ્ઞાન છે અને વિશેષ જ્ઞાન નથી એ પ્રકારનું અજ્ઞાન. એટલે વેદાંત શાસ્ત્રમાં અજ્ઞાન શબ્દનો જ્યારે પ્રયોગ થાય ત્યારે પણ આ પ્રકારનું અજ્ઞાન સમજવું. જ્ઞાનનો અભાવ, જ્ઞાન ન હોવું એવા પ્રકારનું અજ્ઞાન નહીં. એવું જ્ઞાન સુષુપ્તિમાં હોય છે. સુષુપ્તિમાં અર્થાત ગાઢ નિદ્રામાં જે પ્રકારનું જ્ઞાન હોય છે કેવું હોય છે? મને કંઈ જ્ઞાન નથી, આગળ આવશે. જ્યારે હું મારી જાતને પણ જાણતો નથી, કશાયને જાણતો નથી, તો કંઈ પણ ન જાણવાનું અજ્ઞાન તો સુષુપ્તિમાં હોય છે. અને એ પ્રકારનું અજ્ઞાન જેમ રીતે ગાઢ અંધકારમાં આપણને દોરડું દેખાય જ નહીં અને સર્પનો ભ્રમ જેમ ના હોય તેવી રીતે સુષુપ્તિમાં આત્માનું કોઈ સભાનતા જ નથી, મને ત્યાં કોઈ ભ્રમ નથી. સુષુપ્તિની સ્થિતિ પેલા ગાઢ અંધકાર જેવી સ્થિતિ છે જે કશું દેખાય જ નહીં. એ દેખાય નહીં એટલે ભૂલ થવાનું કે ભ્રમનું કોઈ કારણ ન હોય. તેમ સુષુપ્તિમાં કોઈ ભ્રમ નથી, કોઈ અહંકાર નથી, અભિમાન નથી, કોઈ અવિવેક નથી, અભિમાન નથી, અહંકાર નથી, ઈચ્છા નથી, કર્મ નથી, કર્મફળ નથી, શરીરનો સંયોગ પણ નથી, દુઃખ પણ નથી. આમ સુષુપ્તમાં દુઃખ નથી કારણ કે એનું કારણ જ નથી. દુઃખનું મૂળ કારણ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે કેવું અજ્ઞાન? જ્યાં સામાન્ય જ્ઞાન છે અને વિશેષ જ્ઞાન નથી એ પ્રકારનું અજ્ઞાન. એવું અજ્ઞાન સુષુપ્તિમાં નથી. સુષુપ્તિમાં અજ્ઞાન છે ખરું, પણ કેવું અજ્ઞાન છે? જ્યાં સામાન્ય જ્ઞાન પણ નથી એ પ્રકારનું અજ્ઞાન છે. એવું હોવાને કારણે સુષુપ્તિનું જે અજ્ઞાન છે એ ભ્રમને ઉત્પન્ન કરતું નથી. જાગ્રત અવસ્થાનું અજ્ઞાન છે એમાં સામાન્ય જ્ઞાન છે, હું છું, હું ભાસું છું, હું પ્રિય છું, પણ હું પૂર્ણ છું, બ્રહ્મ છું, વિશેષ જ્ઞાન નથી. આમ જાગ્રત અને સ્વપ્નમાં આ પ્રકારનું અજ્ઞાન હોવાને કારણે જાગ્રત સ્વપ્નમાં ભ્રમ છે, અવિવેક છે. ભ્રમ એટલે અવિવેક, અજ્ઞાન, અવિદ્યા, અવિવેક, પછી અભિમાન, એમાંથી પછી દેહાત્મ બુદ્ધિ, હું દેહ છું, અહંકાર જન્મે, એમાંથી પછી રાગાદ ઈચ્છાઓ જન્મે, એમાંથી કર્મફળ અને દુઃખ. એટલે દુઃખના બધા જ કારણો જાગ્રતમાં અને સ્વપ્નમાં વિદ્યમાન છે, માટે બંને અવસ્થામાં દુઃખ છે. તો સુષુપ્તિમાં કારણો વિદ્યમાન નથી. ત્યાં જ્ઞાન થયું નથી, એ ત્યાં મુક્ત થઈ ગયો નથી, છે દુઃખ નથી. દુઃખનું કારણ છે અભિમાન, જેનું કારણ અવિવેક, એવું અવિવેક નથી. કેમ? કારણ કે પેલું અવિવેક જન્માવાનું અજ્ઞાન નથી. અવિવેક એટલે વિક્ષેપ, અજ્ઞાન એટલે આવરણ, આવરણ વિક્ષેપ. તો વિક્ષેપ જન્માનું અજ્ઞાન સુષુપ્તિમાં ન હોવાને કારણે ત્યાં વિક્ષેપ નથી, માટે અવિવેક એટલે અવિવેક નથી, માટે અભિમાન નથી, દેહાત્મ બુદ્ધિ નથી, અને તેથી પછીની પછી આખી જંજાળ પણ નથી, એ દુઃખ નથી ત્યાં. અને વેદાંત શાસ્ત્ર એમ કે દુઃખ ન હોય ત્યાં સુખ હોવું જોઈએ, કારણ કે સુખને એક જ વસ્તુ ઢાંકી દેનારી છે, સુખથી આપણે એક જ વસ્તુ વંચિત રાખનારી છે, અને તે દુઃખ. તો સુષુપ્તિમાં દુઃખ નથી, માટે સુખ છે, એવી ચર્ચા ભાઈ પંચદશીમાં કરે છે. બ્રહ્માનંદ પ્રકરણમાં પંચદશીકાર આ પ્રકારની ચર્ચા કરે છે, સમજાવે છે કેવી રીતે સુષુપ્તિની અંદર દુઃખ ન હોવાને કારણે ત્યાં સુખ છે, પરંતુ ત્યાં સભાનતા નથી, માટે આપણે ત્યારે જાણતા નથી કે હું સુખનો અનુભવ કરી રહ્યો, પણ છે ખરો. એટલે સુખનું અસ્વાપ્સમ એટલે ઉઠીને આપણે કહીએ કે હું સુખી છું, તો એ સુષુપ્તિ. તો અજ્ઞાનમ કારણ શરીર ઉચ્ચતે. અજ્ઞાન જ્યારે કારણ કહેવામાં આવ્યો એનો અર્થ એ થયો કે અજ્ઞાનમાં કારણપણું રહેલું છે. એવું અજ્ઞાન જેમાં કારણપણું રહેલું હોય, એવું અજ્ઞાન જેમાં વિક્ષેપની કે ભ્રમની સંભાવના રહેલી હોય, એ પ્રકારનું અજ્ઞાન આ બધાનું કારણ છે. એટલે આપણે જેને દ્રષ્ટાંત આપીએ રજ્જુ સર્પનું, કે રજ્જુને બદલે આપણને સર્પ દેખાયો કે સર્પનો ભ્રમ થયો, એને જ વેદાંત શાસ્ત્ર સર્જન કહે, કે ત્યાં સર્પનું સર્જન થયું,
એમ કે સર્પનું સર્જન. એટલે વેદાંત એમ ના કે સર્પ નથી, એમ પણ ના કે છે. તો નથી એવું નથી કહેતા, કારણ કે નથી ન હોત, આગળ કહ્યું તો પણ ન હોત તો દેખાયો ના હોત, અનુભવ ના થયો હોત. છે એવું પણ નહીં કે હંમેશા રહેતું નથી. ટોર્ચ લાઇટ દેખાડીએ તો સર્પ રહેતો, પણ છે એમ પણ ના કહેવાય, પણ નથી એમ પણ ના કહેવાય. બસ આ પ્રકારનું સર્જન, જે કંઈ સર્જન છે એ આ જ પ્રકારનું છે. એટલે સમગ્ર જગત, આપણું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, વ્યષ્ટિ અને સમષ્ટિ, અને એ રીતે સમગ્ર જગત આ જ્ઞાનની ઉપર જે છે એ સમગ્ર સર્જન છે. કયા પ્રકારનું સર્જન? રજ્જુ સર્પ જેવું છે સર્જન. એટલે આવું જ, બાકી કંઈ ખરેખરું સર્જન કોઈ છે નહીં. વેદાંતિન માટે, વેદાંતિન માટે સર્જન એટલે આ રજ્જુ સર્પ. બસ ઘણા લોકો રજ્જુ સર્પ છે જ નહીં, છે નહીં, ના વ્યવહારિક સત્તા છે. એની સત્તા છે, કંઈક સત્તા છે. વ્યવહારિક સત્તા સમજવી હોય તો ઝાંઝવાનું જળ. આ રજ્જુ સર્પ દૃષ્ટાંત એવું છે ને, એ વ્યક્તિગત સર્જન છે, પ્રાતિભાસિક સત્તા. પેલું જે ઝાંઝવાનું જળ તો બધાને દેખાતું હોય છે, એટલે સર્વસામાન્ય ભ્રમ હોય છે ત્યાં. ઓપ્ટિકલ ઇલ્યુઝન, દ્રષ્ટિબંધ. તો હવે બધાને દેખાય, જાણીએ છીએ કે આ ઝાંઝવાનું, તોય દેખાય તો ખરું. એટલે જ્ઞાન હોય તો પણ ઝાંઝવાના જળની પ્રતીતિ દૂર ના થાય, પ્રતીતિ રહે. પરંતુ આપણે જ્ઞાન હોવાના કારણે આપણે છેતરાઈ ના જઈએ, એટલે ત્યાં જળની દ્રષ્ટિ નથી, જળની પ્રતીતિ છે. ઝાંઝવાના જળને આપણે ઝાંઝવાના જળ રૂપે જાણતા હોઈએ, ત્યારે પેલા પશુઓ ન જાણતા હોય તો એમને ત્યાં ઝાંઝવાનું જળ દેખાય પણ છે અને માને પણ છે કે ત્યાં જળ છે. જ્યારે આપણને ઝાંઝવાનું જળ દેખાય ખરું પણ માનીએ નહીં, અર્થાત પ્રતીતિ છે, પરંતુ દ્રષ્ટિ નથી. આપણી બુદ્ધિનો દ્રષ્ટિ નથી કે આ ઝાંઝવાનું જળ છે. તો બસ એ પણ એક સર્જનનું બીજું દ્રષ્ટાંત છે. આવું સર્જન. તો એ ઝાંઝવાનું જળ ક્યાં છે? પણ છે. આપણે જ્યાં સુધી એને ઝાંઝવાના જળ ઉપર જાણતા ત્યાં સુધી છે. સર્પને જ્યાં સુધી આપણે ભ્રમ કે મિથ્યા નથી જાણતા ત્યાં સુધી સર્પ આપણો સાચો જ છે. અંતિમ જગત પણ જ્યાં સુધી આપણે એનું તત્વ ન જાણતા હોય ત્યાં સુધી આપણે સાચું જ છે. તો વૈજ્ઞાનિક થઈએ ત્યારે આપણે જગત નથી, આ તો બધી ઉર્જા જ છે. કોણે તો મેટર હોય શું વસ્તુ છે, પદાર્થ શું વસ્તુ છે? આ તો ઉર્જા જ છે. સમજો, હવે સરસ હિમાલય ઉર્જા જ નર્યો તો કે હા. હવે ગંગાજી પણ ઉર્જા તો કે હા. મારી પત્ની પણ ઉર્જા, આ પ્રિય પુત્ર પણ ઉર્જા, હું તું પણ ઉર્જા, એને બધા ઉર્જા જ છે. એને એમ કે બીજા બધા જ ઉર્જા છે, પણ તું પણ એ જ છે. આપણે હંમેશા આ બધો બીજા લોકોને જ સાંખાતા હોય, આપણી જાતને એમાંથી બાકાત રાખતા હોય છે, પણ તું અંદર ખરો જ, તો જ આ જ્ઞાન પૂરું થાય. જે તો બીજા બધા અનાત્મા છે ને હું આ આત્મા છું, એ તો પછી જ્ઞાન પૂરું ના થાય. અને તેથી વૈજ્ઞાનિક કરતા ઉર્જા જ દેખાય. એની દ્રષ્ટિમાં ઉર્જા છે, પ્રતિથિમાં મેટર છે, પદાર્થ છે, એની દ્રષ્ટિમાં ઉર્જા છે. એમાં વૈજ્ઞાનિક હીરો જોઈએ કે પછી કોલસાનો ટુકડો જોઈએ, એટલે કાર્બન દેખાય. આ બંને આવો સરસ આટલો મૂલ્યવાન નર્યો કાર્બન, અને આ કોલસો કોઈ કાળો કોઈ પ્રકારના મૂલ્ય વગર એ કાર્બન, તો કે બંને કાર્બન. કાર્બન એટલે કાર્બન. એવી દ્રષ્ટિ હોય ત્યાં બંને એક રીતે સમાન થઈ ગયા ને. શું કહે છે ભગવદ્ ગીતા? સમલોષ્ટાશ્મ કાંચન. એટલે ભગવાન કે ગીતામાં કે આ જ્ઞાની પુરુષ માટે લોષ્ટ એટલે કે માટીનું ઢીફું, અશ્મ એટલે પથ્થર, અને કાંચન એટલે કે સુવર્ણ સમાન છે. સમાન છે એટલે એનો અર્થ નહીં કે ઘેર માટી ભરશે, એવું નથી. અને સોનાને એવું નથી, સોનાને સોનાની જગ્યાએ રાખશે, પથ્થરને પથ્થરની જગ્યાએ રાખશે, બધું વ્યવસ્થિત કરશે. અને તોય પણ સમાન કેમ છે? ભલે પ્રતિથી ભિન્ન ભિન્ન હોય, દ્રષ્ટિમાં સમાન, કે વાસ્તવમાં બધા સમાન રીતે મિથ્યા છે. સમાને પંચમહાભૂત છે, સમાને પ્રકૃતિ છે, સમાન રીતે બ્રહ્મ છે. બ્રહ્માર્પણમ, બ્રહ્મ હવિ, બ્રહ્માગ્નૌ, બ્રહ્મણાહુતમ. તો આ રીતે આપણે જ્યારે એનો ભેદ જાણી જઈએ ત્યાર પછી આપણને છેતરતો નથી આવતો. જાદુગરના જાદુનો ભેદ ન જાણ્યો હોય ત્યાં સુધી આપણે છેતરાઈ જઈએ અને માની કે ઓહો આ તો ખરેખરી 100 રૂપિયાની નોટો કાઢે છે. આટલી 100 રૂપિયા નોટ કાઢ્યા પછી છેલ્લે પાછું 200 રૂપિયા માંગવા આવે, તારી પાસે નોટો નથી, તારી પાસે
ત્યારે ખબર પડે કે આ 100 રૂપિયાની નોટ તો ખાલી દેખાવા હતી, એમાં કશું કંઈ તત્વ હતું નહીં. ત્યારે ખબર પડે. તેવી રીતે આ તત્વ જ્યારે જણાય ત્યારે આપણે જાણીએ. એટલે કે સ્વકાલે સત્યવત ભાતિ પ્રબોધે સતી અસત ભવેદ. જેમ સ્વપ્નની સૃષ્ટિ બને છે એ સ્વપ્નનું આપણે દર્શન કરતા હોય, અનુભવ કરતા હોઈએ ત્યારે આપણું સત્ય હોય છે. ત્યારે સાચે સાચું સુખ દુઃખ થાય, સાચે સાચું દુઃખ થાય. ત્યાં તેના આંખમાં આંસુ આવી જાય, પીડા થઈ જાય, બધું જ થઈ જાય. સ્વપ્નમાં પણ એવું જ થાય, આનંદ પણ એવો જ થાય. સ્વામી મારો દીકરો આવી ગયો, અમેરિકા હતો ને, મને સ્વપ્નમાં આવ્યો ગઈકાલે, આનંદ થઈ ગયો. પેલો 7 વર્ષથી કાગળ લખતો નથી પણ આનંદ થઈ ગયો. એટલે સાચો તે વખતે સાચો આનંદ થાય, આમ ખરેખર રૂવાટો ઉભા થઈ જાય. પ્રબોધે સતી અસત ભવેદ. જાગ્યા પછી ખબર પડે આ તો બધું ખોટું હતું. બસ આ પ્રકારનું સર્જન છે. આમ વેદાંતની લોકો આ જગત જે સર્જન છે એને સમજાવવા માટે સ્વપ્નનું દ્રષ્ટાંત આપે, રજ્જુ સર્વનું દ્રષ્ટાંત આપે, પછી મરુમરીચિકા અર્થાત ઝાંઝવાના જળનું દ્રષ્ટાંત, એવું આવા દ્રષ્ટાંતો આપે. આવું સર્જન છે, એ પ્રકારની સત્તા છે. એનો અર્થ નહીં કે એની કંઈ કિંમત નથી કે એને આપણે ગણતા નથી, એવું નથી. એની સત્તા આ પ્રકારની છે. અને પછી ભલે ને પેલો હીરોએ કાર્બન ને કોલસોએ કાર્બન, એટલા માટે નહીં કે આપણે હીરાને કોલસાની જેમ મૂકીએ, એવી રીતે એની સાથે વર્તન ના કરીએ. હીરાની જેમ જ આપણે સાચવીએ, બધું કરીએ. તેમ સૃષ્ટિ પણ આપણે એવો જ આધાર બધું દેખવાનું આપણે અંદર જાણીએ કે આ મિથ્યા છે. એટલે આ પ્રકારનું કારણ છે. અને એમ ના માનવું કે અજ્ઞાન કારણ છે, સાચી વસ્તુનું સર્જન કરે છે, એવું નથી. અજ્ઞાન કારણ ખરું, પણ કયા પ્રકારની સૃષ્ટિનું કારણ? મિથ્યા સૃષ્ટિનું કારણ. અજ્ઞાન વડે માયા શબ્દ પણ વપરાય. તેથી માયામાંથી જે સર્જાયું હોય મિથ્યા છે. માયા એટલે જાદુ. જેમ જાદુગર જે સર્જન કરે એ સર્જન કે હોય મિથ્યા જ દેખાવામાં હોય. દેખાય 100 રૂપિયાની નોટ ન હોય નહીં. મિથ્યાનું આ લક્ષણ છે. એ દસત ભાસમાનમ તન મિથ્યા. સ્વપ્ન ગજાધિવત. મિથ્યા શબ્દને સમજાવતા પંચદશીકાર કહે છે કે જે વાસ્તવમાં નથી પરંતુ ભાસે છે. જેમ કે જાદુગરના હાથમાં રહેલી 100 રૂપિયાની નોટ વાસ્તવમાં નથી પરંતુ ભાસે છે, સાચી જણાય છે, તન મિથ્યા. સ્વપ્ન ગજાધિવત. સ્વપ્નમાં જેવી રીતે હાથી, ઘોડા અને પર્વત ને બધું દેખાય, જે વાસ્તવમાં છે નહીં પણ દેખાય છે, સાચા લાગે છે, એના મિથ્યા. તેમ આખું જગત કેવું છે? મિથ્યા છે. જે દેખાય છે વાસ્તવમાં નથી. તો એટલે અજ્ઞાનમ કારણ શરીરમ ઉચ્યતે. અજ્ઞાન કારણ ખરું. કયા પ્રકારની સૃષ્ટિનું કારણ? આ પ્રકારની મિથ્યા સૃષ્ટિનું કારણ. જો સૃષ્ટિ સાચી હોય તો એનું કારણ અજ્ઞાન પણ સાચું હોય. અને સાચી વસ્તુ એ કે કોઈ દડો જાય જ નહીં. સત્યને આપણે કોઈ દિવસ બાદ ના કરી શકીએ. એનું નામ સત્ય. ગમે તે કરો, કોર્ટમાં જાઓ, જે કરવું હોય એ કરો ને, પણ એ તો સાચું, એ તો બરોબર અડગ જ રહેવાનું. સત્ય કોને કહેવાય? મિથ્યા હોય એને આપણે બરાબર અન્વેષણ કરીએ, ઇન્ક્વાયરી કરીએ, વિચાર કરીએ, અન્વેષણ કરીએ, ત્યારે વસ્તુ ખોટી પુરવાર થાય અને એનો બહાર થઈ જાય. એટલે કોર્ટમાં જવું પડે, બધી ઉલટ તપાસ થાય ને પછી આમ બધા જજ બધું પછી કરી આ સાચું એટલે સાચું. તો તેવી રીતે આ સર્જન જો સાચું હોત તો પછી આપણું શરીર પણ સાચું હોત, તો શરીર સાથેનો સંયોગ પણ સાચો હોત, તો દુઃખ પણ સાચું હોત, સંસાર સાચો હોત, તો કોઈ દાડો આપણે મુક્ત થાત જ નહીં. સ્વામી, આ સૃષ્ટિને મિથ્યા શું કામ કહો છો તમે? આવું કેમ કરો છો? પણ ભલે એવું જ છે, જો સાચી હોત તો કોઈ દાડો સંસાર મુક્ત જ ના થયા હોત. જો આ જગત સાચું હોત, આપણું શરીર સાચું હોત, એનો સંબંધ પણ સાચો હોત, તો દુઃખ પણ સાચું હોત. અને સાચી વસ્તુ એને કહેવાય જે કોઈ પણ પ્રયત્નથી દૂર કરી શકાય જ નહીં. એને સત્ય કહેવાય જે કોઈ પણ પ્રયત્નથી બાદ ના થઈ શકે, નકારી ન શકાય, હટાવી ન શકાય. એનું નામ સત્ય. જેને દેશ કાળ વસ્તુ કોઈ વસ્તુની અસર ના થાય, ગમે તે કરો. હરિશ્ચંદ્ર જે કરવું હોય કરો, એનો બહાર કાઢી મૂકો, મારી જે કરવું હોય કરો, તો પણ સત્ય એટલે સત્ય. એનો દીકરો મરી જાય તો ભલે, એની પત્ની બેન તો ભલે, જે થાય તો ભલે, ભીખ માંગો તો ભલે, આ કરો તો ભલે. આ તો જો કે હરિશ્ચંદ્રમાં કોઈ મૃત્યુ થયો છે તો સારી વાત છે, પણ ટૂંકમાં કહેવાનો આ તો દ્રષ્ટાંત માટે સારું છે કે સત્ય
જે કોઈ પણ સંજોગોમાં જે પ્રભાવિત ન થાય. તેવી રીતે આ જગત સત્ય હોત તો જગતમાં જન્મતું સુખ દુઃખ પણ સત્ય હોત, અને તો પછી રાગ દ્વેષ પણ સત્ય હોત, અને તો પછી બધી ઈચ્છાઓ સત્ય હોત, તો કર્મ અને કર્મ સત્ય હોત, બધો સંસાર સત્ય હોત, અને તો પછી કોઈ દિવસ એનો નિકાલ થઈ જ ના શકે. નિકાલ હંમેશા એક જ વસ્તુનો થાય જે મિથ્યા છે, જે દેખાય છે સાચું પણ છે નહીં. બાકી દેખાતું જ ના હોય તો પછી એનો નિકાલ કરવાનો સવાલ નથી. મારા માથા પાસે સર્જન પાસે જવું નથી પડતું. હું ડૉક્ટર પાસે જઈને કહું કે મારે સર્જરી કરાવી છે નહીં, મારા માથા પરના શિંગડા નહીં, તો પછી આપણે ઉપરને બદલે અંદર કંઈક જોઈએ કે શું તકલીફ છે. જે નથી એનો નિકાલ કરવાની જરૂર જ નથી ને. પણ છતાં હું બની શકે કે હું સર્જન પાસે જઉં અને કહું કે માથા પરના શિંગડા દૂર કરો, ત્યારે સર્જન મને બીજા ડૉક્ટર પાસે લઈ જાય. કારણ કે મારા મગજમાં છે કંઈ, ત્યાંથી દૂર કરવો પડે, જ્યાં છે ત્યાંથી દૂર કરવો પડે, એનું કારણ દૂર કરવું પડે. જો ભ્રમ હોય તો એને જ્ઞાનથી દૂર કરવું પડે. એટલે વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે અજ્ઞાનમાંથી ભ્રમ જન્મે છે, અને જે કંઈ સર્જન થાય છે એ બધું આ ભ્રમનું સર્જન છે. જેમ રજ્જુમાં ભ્રમને કારણે સર્પનું સર્જન થયું, તેવી રીતે જે કંઈ સર્જન છે, જેને આપણે જગત કહીએ છીએ, નામ રૂપ કહીએ છીએ, સ્થૂળ સૂક્ષ્મ શરીર બધું કહીએ છીએ, એ બધાની સત્તા કેવી છે? પહેલા રજ્જુ સર્પ સમાન છે. એટલે રજ્જુ સર્પ આપણે મિથ્યા શબ્દ વાપરવામાં આવ્યો. સર્પ જે દેખાય છે પણ વાસ્તવમાં છે નહીં. એટલે એ સર્પનો નિકાલ થઈ શકે. કેવો થઈ શકે? રજ્જુના જ્ઞાનથી. ટોર્ચ લાઇટ બતાવીએ અને આપણે ઓહો આ તો દોરડું છે. સર્પ સંપૂર્ણ નષ્ટ થઈ ગયો, કોઈ પ્રકારના સંસ્કાર છોડ્યા વગર નષ્ટ થઈ ગયો. કઈ રીતે? કે જ્યારે આપણે ટોર્ચ લાઇટ દેખાડીએ એટલે આપણે જ્ઞાન થાય કે આ તો દોરડું છે. અર્થાત હું જેને સાપ માનતો હતો એ દોરડું છે, આવું જ્ઞાન થાય. આ દોરડું છે એવું નહીં, પરંતુ હું જેને સાપ માનતો હતો એ દોરડું છે. નહીતર જ્ઞાન થયું ના કહેવાય. આ દોરડું છે એવું જ્ઞાન થાય તો પછી પેલો સાપ તો હતો જ, પણ તો પેલો તો હતો જ સ્વામી, આ દોરડું છે હું સ્વીકારું, પેલો સાપ તો. ઘણા લોકો એવું છે કે હમણાં તમે કહો છો સ્વીકારવું, પેલું તો ખરું છે. તમે કહો છો સ્વીકારવું, મારો તો પેલો અભિપ્રાય ચાલુ જ છે. ઘણા લોકોને એવું છે, શરતી સ્વીકાર થાય. આપણે ગમે જ દલીલો કરીને એ લોકોને બરાબર, તો પણ એ તો આ ખરું, પણ પેલું તો ખરું છે. તેવી રીતે ધારો કે મને અત્યારે અહીંયા દોરડું દેખાય ટોર્ચ લાઇટમાં, હું કહું દોરડું, પેલો સાપ તો ખરો, એટલે સાપ સંસ્કાર છોડી ગયો છે, એટલે ગયો નથી હજી, એટલે ભય વગર ના જાય. પણ જ્યારે મને એવું જ્ઞાન થાય કે જેને હું સાપ માનતો હતો એ દોરડું છે, ત્યારે મને શું કહું, ઓહો આ સાપ તો હતો જ નહીં. સાપ જ્યારે હતો જ નહીં ત્યારે સાપના કોઈ સંસ્કાર રહે નહીં. જે નથી જ એ વસ્તુના સંસ્કાર ના રહે, જે છે એ વસ્તુના સંસ્કાર રહે ને. આમ સાપ કોઈ પ્રકારના સંસ્કાર છોડ્યા વગર નષ્ટ થઈ જાય. નહીં તો ખાલી નષ્ટ એટલે અદર્શનમ કરતા ટૂંકમાં જતો રહ્યો હોય સાપ એટલો પૂરતો નથી. આપણે સાપને માત્ર હટાવી દઈએ, ભગાવી દઈએ પૂરતું નથી. પાછું રોજ ભય તો રહેવાનો ક્યારે આવશે. સ્વામી અહીંયા સાપ છે આપણા બગીચાની અંદર, એટલે પછી હંમેશા આપણે પેલું ધાસ્તી તો રહે જ ને. અને ક્યારેક અંદર પણ આવી જાય સાપ, તો એવા આવી જાય અંદર. સાપ તો ચડી જાય બધે, ઝાડ પર ચડી જાય, બગીચે ચડી જાય સાપ તો. હંમેશા મનમાં પેલો ડર રહ્યા જ કરવાનો. એટલે બારણાની નીચે જે થોડી જગ્યા હોય એ બધી આપણે પુરાવી દઈએ કે ભાઈ રબરની પેલી પટ્ટી લગાવો, જેથી અંદર સાપ ઘૂસે નહીં. બારણું ખુલ્લું થઈ જાય, બંધ કરી દો તરત જ, ખુલ્લું ના થઈ જાય. ટૂંકમાં મારું બધું જ વર્તન સાપનાથી જ હંમેશા સંચાલિત થાય. સાપ તો છે નહીં, પણ મારા મગજમાં સાપ છે, એ મારા બધા વર્તનનું સંચાલન કરે કે ના કરે. પેલી પટ્ટીઓ નખાવી, બારણું ખુલ્લું ના રાખવું, હંમેશા બહાર લાઇટ જ રાખવું, જેથી ખબર પડી જાય. ઉંદર જલ્દી કાઢો, ભાઈ ઉંદર શું સાપ આવશે, જલ્દી કાઢો, જે કંઈ હોય. તેવી રીતે આ સંસાર સાપ જે છે કે હું દુઃખી છું, અલ્પ છું, હા એ મગજમાં રહેલું છે. એ જ બધા મારા વર્તનનું સંચાલન આજે કરે છે. ઋષિકેશ ચલો કેમ અધૂરો છું, ઘેર ચલો કેમ અધૂરો છું, શિબિરમાં જવું તો કે અધૂરો છું, ના જવું તો કે અધૂરો છું, કામે જવું તો કે અધૂરો છું, ના જવું તો આ ઊંઘી જવું તો પણ એ ઉઠ્યો તો. બધાની પાછળ આ તો એક પેલું સતત પેલી શ્રુતિ રહેલી જ છે, અધૂરો છું, અધૂરો છું, અધૂરો છું. એ અધૂરાપણું સાચું હોત તો કોઈ પ્રયત્નથી ના જાય, ગમે તે તમે કરો ના જાય.
સાચું હોય તો, પણ અધૂરાપણું ભ્રમ હોય તો જાય શા જાય? જ્ઞાન. એટલે કહે છે બ્રહ્માત્મૈકત્વ જ્ઞાન નિવર્ત્યમ અજ્ઞાનમ. અજ્ઞાનની વ્યાખ્યા કરી, જ્ઞાન નિવર્ત્યમ અજ્ઞાનમ. પેલું જ્ઞાન વિરોધી કરતા આગળ એને માટે કહેવામાં જ્ઞાન વિરોધી એમ કહેવામાં આવે. કારણ કે વેદાંત સારમાં જ્ઞાન વિરોધી શબ્દનો પ્રયોગ છે. એ બધા શબ્દો ત્યાં એ પ્રકારની વ્યાખ્યા હતી. પણ આ રીતે પણ વ્યાખ્યા થાય જ્ઞાન નિવર્ત્યમ. જ્ઞાનથી જેનું નિવારણ કરી શકાય એનું નામ અજ્ઞાન. જ્ઞાન નિવર્ત્યમ એટલે જ્ઞાનથી જેનું નિવારણ કરી શકાય એનું નામ અજ્ઞાન. તો અજ્ઞાનનું જયારે નિવારણ થાય ત્યારે અજ્ઞાનમાંથી જન્મેલું બધી વસ્તુનું નિવારણ થઈ જાય ને પછી. જેવી રીતે મને જ્ઞાન થાય કે ઓહો જેનું સાપ માનતો તો દોરડું જ છે, બસ નિરાશ થઈ ગયા. કેમ નિરાશ થઈ? મારા મગજમાંથી ગયું. નહીતર હમણાં સાપ જતો રહ્યો તો નિરાશ એવી ના થાય. હા બાપ આવશે ક્યારે બાજુ કઈ થશે. પણ આ તો નહીં સાપ હતો જ નહીં એવું જયારે મને જ્ઞાન થાય ત્યારે નિરાશ થઈ ગયા. એટલે આપણે મુક્ત બની ગયા. એ જીવન મુક્ત બની ગયો, સર્પથી મુક્ત થઈ ગયો. તેવી રીતે આ ભ્રમ ઓહો હું તો ક્યારે અધૂર હતો જ નહીં. એટલે એવું નથી કે હું બ્રહ્મ છું એવું જ્ઞાન થાય, પણ જે હું મારી જાતને અધૂરો માનતો તે હું બ્રહ્મ છું. પેલો પાછો ગોખલામાં રહી જાય, પેલો અધૂરો નહીં એવું નહીં. જે હું મારી જાતને જીવ માનતો હતો, સંસારી માનતો હતો, અધૂરો માનતો હતો, અપૂર્ણ માનતો હતો, દુઃખી માનતો, એ હું બ્રહ્મ છું. એ જ્ઞાનથી દુઃખીપણાનું એટલે જે જગ્યાએ દુઃખીપણું ત્યાં બ્રહ્મ સ્થાપિત થઈ જાય. દુઃખીપણું તો એક સાથે બે વસ્તુ રહી ના શકે ને. એટલે જે લોકેશનમાં અર્થાત જે અધિકરણમાં દુઃખ છે ત્યાં બ્રહ્મ આવી જાય. કારણ કે બ્રહ્મની જગ્યાએ દુઃખ આવી ગયું છે. થયું છે શું કે જે જગ્યાએ રજ્જુ છે ત્યાં સર્પ આવી ગયો છે. આ રજ્જુ છે એમ કહેવાનું, આ સર્પ કહું છું એટલે
शिव शिव ओम